વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી પદ્મનાભદાસજી શ્રી મહાલક્ષ્મી વહુજીને પ્રયાગથી પધરાવી લાવી રહ્યા છે અને સ્વયં શ્રીનાથજી નાવિકના રૂપમાં નાવ હંકારી રહ્યા છે. શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા રે, જગતનો કરવા ઉદ્ધાર રે રસના. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, હમણાં થોડાક સમયમાં શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવશે, તો આપણે આજનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું. અહીં કહ્યું છે, ચિત્ર પરિચય જોઈએ તો ચિત્રજીમાં જમણી બાજુનું જે ચિત્રજી છે તેમાં મોડી રાત્રિએ શ્રી વલ્લભ પદ્મનાભદાસજીને પ્રયાગ જવા અને શ્રી મહાલક્ષ્મી વહુજીને પધરાવી લાવવા આજ્ઞા કરી રહ્યા છે. અને નીચેના ચિત્રજીમાં પદ્મનાભદાસજી શ્રી મહાલક્ષ્મી વહુજીને પ્રયાગથી પધરાવી લાવી રહ્યા છે. તે નાવના નાવિકના રૂપમાં સાક્ષાત શ્રી ઠાકોરજી સ્વયં નાવ હંકારી રહ્યા છે. તે ઝાંખી આપણે ચિત્રજીમાં કરી શકીએ છીએ. અને નીચેના ચિત્રજીમાં પદ્મનાભદાસજી પાછા આવી જ્યારે સૂઈ જાય છે, સૂઈ જવા બિસ્તર પર આવે છે, ત્યારે સાથી વૈષ્ણવોને સર્વ વૃતાંત કહી સંભળાવે છે કે કેવી રીતે પ્રભુએ નાવિકનું રૂપ લઈ નાવ થકી અમારું કાર્ય સિદ્ધ થયું. તે ઝાંખી થાય છે. ચિત્ર અનુરૂપ પ્રસંગનું વર્ણન આપણે જોઈએ તો એક વખત શ્રી આચાર્યજી પ્રયાગમાં હતા, ત્યારે શ્રી પદ્મનાભદાસજી સાથે હતા. ત્યારે રાત્રિમાં એક પ્રહર વીત્યો, ત્યારે પદ્મનાભદાસજીને શ્રી આચાર્યજીએ કહ્યું કે શ્રી અકાજી સામે પાર છે, તો ત્યાં જઈને સાથે પધરાવીને લઈ આવો. આટલું સાંભળતાની સાથે ઉઠીને ચાલવા લાગ્યા. ત્યારે 5-7 વૈષ્ણવો ત્યાં સૂતા હતા. તે કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણ બાવરો એટલે કે ઘેલો થઈ ગયો છે. આવી રાત્રિના સમયે ક્યાં જશે? અને નાવ તો અત્યારે બંધ હશે. નાવિકો તો પોતાના ઘેર જતા રહ્યા હશે. તેથી આ સમયમાં સામે પાર જવા માટે ઉચિત નથી. પણ પદ્મનાભદાસજીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીની આજ્ઞા પર દ્રઢ વિશ્વાસ છે. તેથી મારું કાર્ય જરૂર થશે, સફળ થશે. તેથી કિનારે આવ્યા અને આમ તેમ જોવા લાગ્યા. એટલામાં અચાનક એ છોકરો નાવ લઈને આવ્યો અને તેણે પદ્મનાભદાસજીને પૂછ્યું કે તારે સામે પાર જવું છે? ત્યારે પદ્મનાભદાસજી કહે, હા જરૂર જઈશ. ત્યારે તેણે પાર ઉતારી દીધા અને સામેથી એ છોકરાએ પૂછ્યું કે તું ફરી પાછો આવીશ? ત્યારે પદ્મનાભદાસે કહ્યું કે 2 ઘડીમાં પાછો આવું છું. ત્યારે એ છોકરો બોલ્યો કે તો હું નાવ અહીં રાખી તારી રાહ જોઈશ, જલ્દી આવજે. પછી પદ્મનાભદાસજી શ્રી અકાજીને અડેલ જઈ પધરાવી લાવ્યા અને એ જ નાવમાં બેસીને પાછા આવી ગયા. ને જ્યાં નાવમાંથી ઉતરીને પાછું વળીને જુએ છે તો નાવ પણ નથી અને પેલો નાવિક છોકરો પણ નથી. પછી શ્રી અકાજીને પધરાવી લાવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ પદ્મનાભદાસજીને આજ્ઞા કરી કે હવે જઈને સૂઈ જાઓ. ત્યારે પદ્મનાભદાસજી જ્યાં બીજા વૈષ્ણવો સૂતા હતા ત્યાં આવ્યા. ત્યારે વૈષ્ણવો પૂછે છે કે તું પધરાવી લાવ્યો? ત્યારે પદ્મનાભદાસે કેવી રીતે પધરાવી લાવ્યા અને કેવી રીતે નાવ અને નાવિક છોકરો અંતર્ધ્યાન થઈ ગયા એ બધી વાત કરી. ત્યારે વૈષ્ણવો કહેવા લાગ્યા કે તે શ્રી ઠાકોરજીને બહુ શ્રમ કરાવ્યો. પછી બીજે દિવસે એ વૈષ્ણવોએ શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, પદ્મનાભદાસે શ્રી ઠાકોરજીને બહુ શ્રમ કરાવ્યો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે જે કંઈ થયું છે તે મારી ઈચ્છાથી થયું છે. તેથી તમે આ પદ્મનાભદાસને કંઈ કહેશો નહીં. ભાવ પ્રકાશ ગુરુ કાર્યમાં પ્રભુને શ્રમ કરાવે તો તે વૈષ્ણવને બાધક થતો નથી. વળી એ રાત્રે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય માટે ગર્ભ સ્થિતિનું યોગ્ય મુહૂર્ત હતું. તેથી શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી હતી. તેથી શ્રી ઠાકોરજી નાવ લાવેલા. તેથી એવું બતાવ્યું કે શ્રી ગુસાઈજી માટે સઘળું કાર્ય થાય એમાં કહેવાનું શું બાકી રહે. આ શ્રી ગુસાઈજીના સ્વરૂપની શ્રી ઠાકોરજી કરતા અધિકતા બતાવી અને પદ્મનાભદાસનો પૂર્ણ વિશ્વાસ દેખાયો કે શ્રી આચાર્યજીના વચન કદી ખાલી ન જાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जो की जय। श्री गिरिराज धरण की જય। વાલા વૈષ્ણવો, અત્યારે શીતકાલના દિવસોમાં હિલગના પદ આવે છે, તેનું થોડુંક ભાવ દર્શન કરીશું અને પદ્મનાભદાસજીના છોલા ખૂબ જ પ્રેમપૂર્વક શ્રી મથુરાનાથજીએ આરોગ્ય છે તેનો ભાવ સિંધુનો પ્રસંગ લઈશું અને શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું ત્યારે બધા ભક્તજનોને, વૈષ્ણવોને શ્રી ઠાકોરજીની સારસ્વત લીલાનો જે અનુભવ થયો તેના પ્રસંગની સાથે સાથે શ્રી ગુસાઈજીને કૃપાના પ્રસંગોનો ભાવ દર્શન કરીશું। એટલે આજનો સત્સંગ એક નવા જ રૂપમાં અનેરા આનંદ સાથે કરીશું। વાલા વૈષ્ણવો, અહીં હિન્દીમાં આપ્યું છે कि शीतकाल में हिलक के पद लिए जाते हैं। एक हिलक का सुंदर पद प्रस्तुत है। એટલે હિલગનો અર્થ થાય છે હિય લગ, એટલે હૈયે લગાડી લઈએ, બાત હિલગ કી કાસો કહીએ। અહીં પદ છે શ્યામ સો નેહ કબહુ ન કીજે, મન શ્યામ તન શ્યામ શ્યામ હી સલોને, ટેढ़ी प्रीत करे तन छीजे। श्याम पाग सीर छबीसो सांवरे की, आली सर्वस आपनो दीजे। चतुर्भुज प्रभु गिरिधर सो हिलमिल, अधर सुधारस पीजे। भावार्थ, हे सखी, श्याम से प्रेम संबंध कभी मत करना। प्रभु का श्रीअंग श्याम है तो मन ही श्याम है। वो टेढ़ा प्रेम करके हृदय में बैठ जाता है और फिर निकलता नहीं है, इसीलिए तन वियोग के कारण छीजता है। दर्शनों में प्रभु ने श्याम ही पाग धारण की है। ऐसी दिव्य शोभा पर मैं सब कुछ दे चुकी हूँ। चतुर्भुजदास जी कहते हैं कि प्रभु का उनका संबंध ऐसा कायम हो गया है कि वह प्रभु से हिल मिलकर अधरामृत प्राप्त करती हैं। अष्ट सखा रचित पुष्टि मार्गीय कीर्तन साहित्य में नित्य कीर्तन में हिलग के पदन को निरूपण किया गयो है। ये पद शीतकाल में मंगलासु राजभोग तक श्री प्रभु सन्मुख गावे को प्रकार है। प्रथम हिलग शब्द को अर्थ क्या है वो समझना अति आवश्यक है। अपने आचार्य श्री महानुभाव के वचनामृत में बतायो गयो है कि हिलग यानी हियो यानी हृदय एवं लग यानी लग्न। हिलग को सरल अर्थ यही होवे है, हृदय को स्पर्श करे वही हिलग। भक्त प्रभु में अपनो हिय यानी चित्त लगावे के लिए अनेकों साधन करे हैं, परंतु जब प्रभु स्वयं स्वतंत्र होय के भक्तन के हृदय सु गवावे कि एवं चित्त में विराजवे इच्छा करे, एवं वे प्रभु स्वयं जब भक्तन के हृदय में विराज के अनेक विध लीलान को अनुभव करावे हैं, तब ही हिलग सिद्ध भयो कहियो जावे। और ऐसी सिद्धि प्राप्त करने के लिए कि प्रथम सीढ़ी एक वाको उत्तम साधन है स्नेह। ध्यान आपजो, प्रथम उत्तम साधन स्नेह। अपने माथे बिराजते अपन जिन स्वरूपन की सेवा करे वही अपने सेव्य स्वरूप श्री ठाकुर जी में अपन को स्नेह होना चाहिए। एवं यह स्नेह में दिन प्रतिदिन वृद्धि यानी बढ़त होती जावे। एवं जब वो वाकी पराकाष्ठा पे चरम सीमा पे पहुंचे तब ही या को फल प्राप्त होवे है। यहाँ अपने मन में प्रश्न होवे कि ऐसा उत्तम स्नेह कौन को प्राप्त भयो होइगो। तब अपने शास्त्रन में यानी श्रीमद् भागवत जी दशम स्कंद में कही है, वह अनुसार व्रजांगना व्रज गोपी जनन को भयो हतो। या के पश्चात श्री महाप्रभु जी प्रस्थापित पुष्टि भक्ति मार्ग में आप श्री के सेवकन में ऐसो स्नेह आप श्री की कृपा सु प्राप्त भयो हतो। वो अपने कीर्तन साहित्य में उजागर होवे ही है, वो अपन देख सके हैं। स्नेह को प्रकार समझवे में श्री महाप्रभु जी के परम कृपा पात्र भगवदीय श्री सूरदास जी के एक पद सु समझवे को प्रयत्न करे। जाको मन लाग्यो गोपाल सो, ताही और कैसे भावे हो। लेकर मीन दूध में राख्यो, जल बिन सचु नहीं पावे हो। ज्यो शूरा रण घूम चलत है, पीड़ न काहू जनावे हो। ज्यो गुंगो गुड़ खाए रहत है, सुख स्वाद नहीं बतावे हो। जैसे सरिता मिली सिंधु में, उलट प्रवाह न आवे हो।
जैसे सूर कमल मुख निरखत चितईत उतन डुलावे हो। यह सुंदर पद में श्री सूरदास जी कहे हुए हैं कि जाको मन प्रभुन में लाग्यो है, जो प्रभुन के साथ स्नेह की डोरी सुबंध्यो है, वाको और कहीं अन्य ठोर कैसे मन लगे ही नहीं सके। यह जगत में जड़ या चेतन कोई भी वस्तु में वाको स्नेह लगेगो ही नहीं, वाको चित चोटेगो ही नहीं। आगे अपन को दृष्टांत से समझावे हैं कि मछली को जल की जगह दूध में राखी होए तो वाके प्राण चले जाए। जल की मछली को जीवंत रखने के लिए जल में ही रखनी पड़े है। मछली के प्राण ही जल है, जल ही वाके लिए जीवन है। दूध वाके प्राणन को रक्षण करवे में असमर्थ है, यानी सक्षम नहीं हो सके हैं। दूध वाके लिए व्यर्थ है। वैसे ही ब्रज भक्तन के गोपीजनन के प्राण वल्लभ प्रभु श्री कृष्ण है। उनके लिए सर्वस्व त्याग गोपीजन ने कियो है। उन्होंने जीवन भर प्रभु के सुख को ही विचार कियो है। यासो ही प्रभु ने भी उनको अपने हृदय में धारण किए हैं। अब सूरदास जी योद्धान के दृष्टांत से समझाई रहे हैं कि शूरा यानी शूरवीर योद्धा जब रण संग्राम में चढ़े हैं तब कोई अन्य प्रकार की पीड़ा को विचार करे ही नहीं है। वैसे ही यह हरि को मार्ग है, शूरान को यानी शूरवीरन को है। प्रभु के साथ स्नेह करवे के लिए जगत के प्रपंच त्रिदुखन को विचार करना भी त्याग देना पड़े है। जगत के लौकिक प्रपंच लोक वेदन की मर्यादा कार्य से विमुख होइवे के लिए शूरवीर बननो पड़े है। वामे जो कायरता आए जावे तो प्रभु से बंधी भई गांठ ढीली होइवे लगे है एवं वाके छूट जावे की संपूर्ण संभावना रह जावे है। यही लिए शूरा बननो ही पड़े है। अब सूरदास जी ने आगे की कड़ी में हृदय में पनप रहे स्नेह को गोप्य रखवे की बात समझाई है। स्नेह की बातें जो हृदय की भाव की हृदय दशा की ये बातें प्रकट करवे की नहीं होवे है। ये बातन के प्रकट होते ही रस बहे जावे कि पूर्ण संभावना रहे हैं। या अनुसार जैसे गुंगो आदमी गुड़ खाए तो वाको स्वाद प्रकट करवे की वहाँ में क्षमता नहीं होवे। यही प्रकार भक्त अपने भगवत भावन को हृदय में गोप्य रखे, जहाँ तहाँ प्रकट नहीं करे और गूंगे बने रहवे हैं। ये भाव हृदय में ही छुपाए रखवे को ये वाके लिए गूंगे रहनो मौन रहनो अति आवश्यक हो जावे है। पद की अंतिम तुक में सूरदास जी कहे हैं कि स्नेह को प्रवाह सतत यानी अविरत बहतो रहे, वाही क्यों साचो स्नेह कहो जाए। वहाँ में कभी भी चढ़ाव उतार नहीं आना चाहिए। जैसे नदी को प्रवाह अविरत सतत एक ही दिशा में समुद्र तरफ बहतो रहे है एवं समुद्र में मिल के लीन हो जावे है, एक रूप एक रस हो जावे है। नदी को प्रवाह कभी भी उल्टी दिशा में बहते नहीं है। वैसे ही प्रभु भी करुणा सागर है। भक्तन को स्नेह भी नदी के प्रवाह के जैसे करुणा सागर प्रभु सुमिलन की आश में सतत बहतो ही रहवे है। अंत में सूरदास जी कहे हैं कि जाने प्रभु श्री कृष्ण के मुखारविंद के दर्शन किए हैं, वाको चित प्रभु के सानिध्य को छोड़ के जरा भी चलायमान नहीं होना चाहिए। ऐसे भक्त की जिन्होंने प्रेम लक्षणा भक्ति की सिद्धि प्राप्त कर चुके हैं एवं व्यसन दशा तक पहुंच गए हैं, वैसे भक्त कभी भी प्रभु से विमुख होवे नहीं है। वैसे ही प्रभु स्वयं उनके ऊपर ऐसी ही कृपा करे हैं और उनको स्वयं सो विमुख होवे भी नहीं देवे हैं। ऐसे भक्त प्रभु के संग बिना नहीं रह सके हैं एवं प्रभु स्वयं भी ऐसे भक्तन के संग बिना नहीं रह सके। यही भक्ति की पराकाष्ठा है एवं यही भक्ति को अनिर्वचनीय आनंद है। बोलो श्री वल्लभाधीश की जय। वाला વૈષ્ણવોનો સત્સંગ ભગવદીય વૈષ્ણવોનો સંગ ન મળે ત્યાં સુધી ભગવત ધર્મ હૃદયમાં દ્રઢ થતો નથી। આપણી બુદ્ધિથી આપણે બીજા વૈષ્ણવોના હૃદયને અને તેમના ભગવત ભાવને સમજી શકતા નથી। જે સિદ્ધાંત હજારો મણ ઉપદેશથી ગળે ન ઉતરે ને તે ભગવદીય વૈષ્ણવના આચરણને નિકટમાંથી જોઈને જલ્દી ઉતરે છે। હવે આ ભગવદીય વૈષ્ણવો ક્યાં છે? तो वाला वैष्णवो आपणी माथे 84,252 वैष्णवोना पुस्तको बिराजे छे। ए
એ ભગવદીય વૈષ્ણવોનું છે. એમના જીવનનું ચરિત્ર જોઈએ, એમનામાંથી શીખીએ તો આપણે આપણા અલૌકિકમાં સુંદર રીતે આગળ વધી શકીએ. ઘણી વખત આપણને એમ થાય કે હું કઈ લીલાનો જીવ છું. આ પ્રશ્ન નથી અને આનો કઈ ઉત્તર હોઈ ના શકે. આનો ઉત્તર તો વૈષ્ણવને સેવા કરતા કરતા કેવળ અને કેવળ શ્રી ઠાકોરજી જ આપશે. એને સહજ પ્રીતિ શ્રી ઠાકોરજી જ કરાવશે કે તું આ લીલાની સખી જીવ છે, એ જ લીલામાં હું તારો અંગીકાર કરીશ. એવી સૂઝ અને સમજ સ્વયં શ્રી ઠાકોરજી સેવા કરતા એ જીવને આપતા હોય છે. માટે આ પ્રશ્નનો ઉત્તર બીજા કોઈ પાસે ગોતવા કરતા સેવા કરતી વખતે આનો ઉત્તર શોધવાની કોશિશ કરવી કે આપણી સેવાની રુચિ, આસક્તિ અને નિષ્ઠા દ્વારા જ આ શ્રીજી આપણને સેવા કરતા એનો ભાવ કરાવશે. કોઈ પણ ક્રિયા જગતમાં એમને એમ નથી થતી. એની પાછળનો મૂળ કારણ ભગવદ ઈચ્છા છે. એ શ્રીજીની લીલા છે. એ અનુભવ થાય તે ભાવ દ્રષ્ટિ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણને કોઈ એવું પૂછે કે આ સેવા કરવાથી શું, તો એમના દોરાઈ જશો નહીં કે સેવા કરવાથી બધું જ છે. એટલે સેવા કરવાથી બધું પ્રાપ્ત છે. સેવા ફલરૂપ છે. આ સેવા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? એટલે આપણે સેવા કરીએ ફલરૂપ સેવા છે. તે શરૂઆતમાં સાધનરૂપ હોય છે, પછી ફલરૂપ અનુભવ થાય છે. માટે હંમેશા હરિગુરુ અને વૈષ્ણવ ની સેવા કરવી અને ભગવત સેવાનો આગ્રહ રાખવો. આ લૌકિક શરીરથી પણ એ આગ્રહ છોડવો નહીં. કારણ કે જેમ જેમ આપણે સેવા કરીશું તેમ પ્રભુના સ્વરૂપને સમજીશું અને અલૌકિકમાં આગળ વધીશું. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો અનેરો આનંદ માણીએ. તે સમયે ભક્તોને શું અનુભવ થયો હતો તેનું ભાવ દર્શન કરીએ. ત્યારબાદ પદ્મનાભદાસજીનો પ્રસંગ અને શ્રી ગુસાઈજીના કૃપાના પ્રસંગોનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, એવું એક ધોળ છે ને કે ભૂતલમાં શ્રીનાથજી મોટા રે. આપણે બધા જ જાણીએ છીએ કે શ્રીનાથજી ફરી ભૂતલ પર શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા. જ્યારે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય ચરણાટમાં થયું ત્યારે વૈષ્ણવો દર્શન કરવા દોડી રહ્યા છે. કોઈએ હજુ વધાઈ આપી નથી, પરંતુ આનંદમાં એટલો ઉલ્લાસ, હૃદયમાં એટલો આનંદ વ્યાપી રહ્યો છે. ઠાકોરજી એટલી પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે કે જાણે વૈષ્ણવોને એવું લાગી રહ્યું છે કે કંઈક તો વધાઈ જરૂર છે. એટલે વૈષ્ણવો ચરણાટ જઈ રહ્યા છે અને ચરણાટ ગયા પછી ખબર પડે છે કે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે. તો ભક્તો ભાવાવેશમાં આવી જાય છે અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે. તો શ્રી ગુસાઈજી કયા સ્વરૂપે દર્શન આપે છે? પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. કારણ કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં. આ શ્રી વિઠ્ઠલનાથજી એ સ્વયં શ્રીનાથજી જ છે. એટલે ભક્તો દર્શન કરી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી ગુસાઈજી દર્શન આપી રહ્યા છે. અને ભક્તો સારસ્વત કલ્પની કઈ લીલાઓનો અનુભવ કરી રહ્યા છે તેનું સ્મરણ આજે આપણે કરીશું. કારણ કે ત્રીજું વલ્લભાખ્યાન એ સ્મરણ ભક્તિનું સૂચન કરે છે એવું વચનામૃતમાં આવે છે. તો થોડુંક ત્રીજા વલ્લભાખ્યાનની એક ઝલકના સ્વરૂપે થોડુંક આપણે ચિંતન કરીએ. આ સર્વસ્વ દાન તેણે સમે કરે રે શ્રી વલ્લભજી ઉદાર. આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુણી. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રકટ્યા છે એ શ્રવણ શ્રી મહાપ્રભુજીએ કર્યું. હજુ તો શ્રી ગુસાઈજીને જોયા નથી, શ્રી ગુસાઈજીના મુખને પણ હજી નથી જોયું. શ્રી વલ્લભના હૃદયમાં એટલો આનંદ છવાયો કે એ આનંદ શ્રી વલ્લભના હૃદયમાં સમાઈ ન શક્યો. માનો આ સર્વસ્વદાન એ સમયે કરે શ્રી વલ્લભજી ઉદાર. શ્રી વલ્લભ તો સદા મહોદાર ચરિત્રવાન છે. શ્રી વલ્લભ તો અદય દાન દક્ષ છે. દાન આપવામાં પણ શિરોમણી. વળી કોઈ ન આપી શકે એવું દાન આપવામાં શ્રી વલ્લભ સમર્થ છે. આજે શ્રી વલ્લભે સંકલ્પ કર્યો
કે આજે મને શ્રી ગુસાઈજીના પ્રાકટ્યની વધાઈ આપશે તેને હું મારું સર્વસ્વ આપતો રહીશ. શ્રી વલ્લભના દ્વાર પર અનેક વૈષ્ણવો આવેલા છે અને જેમના મુખથી વધાઈ આવે છે, વધાઈ હો, તો એને શ્રી વલ્લભ પોતાનું સર્વસ્વ આપી દે છે. સર્વસ્વ આપવું એટલે શું? એક અર્થ એ થાય કે જેટલા જીવો વધાઈ શ્રવણ કરીને આવ્યા હતા તેમાં અમુક પુષ્ટિ જીવો હતા, અમુક મર્યાદા જીવો હતા, અમુક પ્રવાહી જીવો પણ હતા. પુષ્ટિ જીવોમાં પણ પ્રવાહ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ એમ બધા પ્રકારના જીવો હતા. દરેકને એમના અધિકાર પ્રમાણે શ્રી વલ્લભ અલગ અલગ વસ્તુ આપતા હતા. કોઈ આવીને કહે શ્રી વલ્લભ વધાઈ હે, તો ઘણાને તો શ્રી વલ્લભ પોતાનું સર્વસ્વ એટલે દ્રવ્ય વગેરે આપતા હતા. બીજા એવા જીવો હતા કે જેમને પોતાનું સર્વસ્વ એટલે કે સ્વરૂપામૃતનું દાન શ્રી વલ્લભ આપતા હતા. કેટલાકને પોતાનું સર્વસ્વ એટલે કે શ્રી ઠાકોરજી તેમના હૃદયમાં પધરાવતા હતા. વલ્લભનું સર્વસ્વ શું છે? સર્વસ્વ એટલે શ્રી ઠાકોરજી. તો કહે છે શ્રી વલ્લભ તે સમયે એટલા આનંદમાં હતા કે જે જીવ જઈને જે માગે તે એ જીવને આપતા હતા. કોઈ કહે વલ્લભ એવી કૃપા કરો, અમે જે માગીએ તે આપો, આજે અમારો અધિકાર છે. શ્રી વલ્લભ કહે માગો, જે માગો તે આપું. તો કહે કૃપાનાથ એવી કૃપા કરો કે અમારા ઘરમાં બિરાતા ઠાકોરજી સદા અમારે વશ થઈ જાય. મારા પ્રભુ મને છોડીને ક્યાંય જવું ન ગમે. મારા પ્રભુને મને છોડીને ક્યાંય જવું ન ગમે. મારા પ્રભુ મારા વિના રહી ન શકે. ત્યારે શ્રી વલ્લભ આનંદમાં આવીને કહે જા, તારા પ્રભુને તને આપ્યા, તારા વશ કરી દીધા. કારણ કે આજે શ્રી વલ્લભ સર્વસ્વ દાન આપી રહ્યા છે, સર્વસ્વ દાન કરી રહ્યા છે. શ્રી વલ્લભનું સર્વસ્વ એટલે ઠાકોરજી. અને જ્યાં સર્વસ્વ આપવા તૈયાર થયા છે ત્યારે જે કક્ષાના જીવ છે અને જે માગે છે તે આપે છે. જેને શ્રી વલ્લભના સ્વરૂપમાં આસક્તિ છે એને પોતાના સ્વરૂપનું દાન કરે છે. કેટલાક જીવો એવા છે જેમને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્તિ છે, તેમને કૃપા કરી શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનું અને શ્રી ગુસાઈજીના સ્વરૂપના જ્ઞાનનું દાન કરે છે. તે પણ વલ્લભનું સર્વસ્વ છે અને આ સર્વસ્વનું દાન શ્રી વલ્લભ કરી રહ્યા છે. કારણ કે વલ્લભ કેવા છે? વલ્લભજી ઉદાર. જ્યારે આપનો કનકાભિષેક કરવામાં આવ્યો અને રાજાએ સોના મરો લેવાનું કહ્યું ત્યારે તેની પણ ના પાડી. માત્ર 7 સુવર્ણ મુદ્રા લઈ એમાંથી શ્રી ઠાકોરજીના નુપુર કરાવ્યા. આવા શ્રી વલ્લભ ઉદાર આજે સર્વસ્વનું દાન આપી રહ્યા છે. દાન આપવામાં 3 વસ્તુ મહત્વની છે. પહેલી એ કે દાન એ આપી શકે કે જેની પાસે મોટું મન હોય, જે દાન આપવામાં સમર્થ હોય, જેની પાસે આપવા માટે કંઈક હોય. બીજું એ કે દાન આપે તો ખરા પણ સામે લેવા માટે યોગ્ય પાત્ર પણ હોય. ઉત્તમ વસ્તુ આપીએ પણ સામે પાત્ર પણ સામે ફૂટેલું પાત્ર હોય તો દાન ટકે ના ટકે. અને ત્રીજી વસ્તુ એ કે આપવાનો મોકો પણ હોય. આજે દાન આપવામાં જે ઉદાર છે, અદય દાન પણ જે આપી શકે છે તેવા શ્રી વલ્લભ છે. સામે એ લેનાર પણ છે અને આપવાની ઈચ્છા થાય એવો મોકો પણ છે. આ 3 વસ્તુ મળે ત્યારે દાન લેનાર ખાલી હાથે ન જાય. આજે શ્રી ગુસાઈજી પ્રગટ્યા છે, દેવી જીવો સામે આવ્યા છે કારણ કે આજે એમને માગવાનો હક છે અને વલ્લભ જે અદય વસ્તુ આપી શકે એમની આપવાની ઈચ્છા પણ છે. આમ આ 3 વસ્તુનો સંયોગ આજે મળ્યો છે. પછી માગવામાં બાકી શું રહે? જેઓ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્ત જીવો હતા તેઓ ભાગતા ભાગતા આવ્યા અને કહે છે કૃપાનાથ અમને શ્રી ગુસાઈજીના મુખારવિંદના દર્શન કરાવો. વલ્લભ એ અંતરંગ જીવોને અંદર લઈ ગયા અને દર્શન કરાવે. શ્રીનાથજી ત્યારે દેહની સુધી રહી નહીં, કારણ કે દર્શન કરતા તેમને થયું કે સારસ્વત કલ્પની લીલામાં પણ તેઓ હતા. એમને સુધ આવી ગઈ કે હે કૃપાનાથ, અમારો સંબંધ આપની સાથે આ જન્મનો નથી, આપની સાથેનો સંબંધ તો ઘણો જૂનો છે. આજે એ જ પ્રભુ પધાર્યા છે જેમણે સારસ્વત કલ્પમાં અમારા મનોરથ પૂર્ણ કર્યા હતા. અને જ્યાં શ્રી ગુસાઈજીના વધામણા ગાતા ગાતા આગળ ચાલી રહ્યા છે, માર્ગમાં ગાતા જાય છે અને નાચતા જાય છે. ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે
તારા મનમાં આજે એટલો આનંદ શાને માટે છે? ત્યારે કહે છે કે આજે એવા સમાચાર છે કે આ સાંભળીને હું ધન્ય થઈ છું અને તું પણ ધન્ય થઈશ. શું થયું છે? આજે કોઈનું પ્રાકટ્ય થયું છે. કોણ પ્રકટ્યું છે? ત્યારે ગાય છે, આજે આનંદ મારા રે અંગમાં, રસ વધ્યો છે રૂડા રે રંગમાં. આજે મારા રોમ રોમમાં આનંદ વ્યાપ્યો છે. કારણ પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ, નજરું ભરી ભરી નિરખીએ. હે સખી, શું બતાવું? આજે આપણા શ્રી વિઠ્ઠલનાથ પ્રકટ્યા છે. એમને નયન ભરી ભરીને આપણે નિરખીએ. નયન ભરીને નિરખ્યા ક્યારે કહેવાય? નયન ભરીને કેવી રીતે નિરખાય? જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરીએ અને એ દર્શન કર્યા પછી આપણા નેત્રોને બીજા કોઈને જોવાનું મન ન થાય, ત્યારે માનવું કે નયન ભરીને નિરખ્યા. એમને એકવાર નિરખ્યા પછી આ નેત્રોને સદાને માટે બંધ રાખવાનું મન થઈ જાય, ત્યારે માનવું કે નયન ભરીને પ્રભુને નિરખ્યા. એ દર્શનનો આનંદ સદા નેત્ર બંધ કરીને માણીએ. ધન્ય ધન્ય શ્રી વલ્લભ તાતને, ધન્ય ધન્ય શ્રી અકાજી માતને, જેણે જાયા રે શ્રી જુગદાધાર, નજરું ભરી ભરી નિરખીએ. આજે આનંદ મારા રે અંગમાં. આમ ગાતા ગાતા આગળ ગયા ત્યાં બીજો પ્રસંગ યાદ આવી ગયો. શ્રી યમુનાજીનો તટ દેખાયો. જે તટ ઉપર ઊભા ઊભા શ્યામ સુંદરે બંસી બજાવી હતી એ શ્રી યમુનાજીના ઠકરાણી ઘાટના દર્શન થયા. શ્રી ગુસાઈજીના દર્શન થતાની સાથે સારસ્વત કલ્પની લીલાનું, વ્રજની લીલાનું અનુસંધાન થયું. તેથી ગાય છે, ધન્ય ધન્ય શ્રી યમુનાના નીરને, ધન્ય ધન્ય શ્રી લહેર તરંગ ને, ધન્ય ધન્ય રે શ્રી ઠકુરાણી ઘાટ, નજરું ભરી ભરી નિરખીએ રે. આજે આનંદ મારા રે અંગમાં. વિચાર કરો, શ્રી ગુસાઈજી પ્રકટ્યા છે ક્યાં? ચરણાટમાં. સખીઓ દર્શન કરવા ચરણાટમાં ગઈ, પણ વર્ણન શાનું કરે છે? ધન્ય શ્રી યમુનાજીના નીરને, ધન્ય ધન્ય શ્રી લહેર તરંગને, ધન્ય શ્રી ઠકુરાણી ઘાટને દર્શન શ્રી ગુસાઈજીના શ્રી મુખના કરી રહી છે. એમને નયન ભરીને નિરખી રહી છે. પોતાના નયનોમાં એમને વસાવ્યા, હૃદયમાં એમને પધરાવ્યા. અને તેમને સરસ્વત લીલાનું અનુસંધાન થઈ આવ્યું. કારણ આ ત્રીજું આખ્યાન એ સ્મરણ ભક્તિ છે. જ્યારે આ લીલાનું અનુસંધાન થાય ત્યારે હું કાયમ કહું છું કે જેટલા જીવો અહીં વલ્લભના ગુણગાન સાંભળી રહ્યા છે એ બધા જીવો ચરણાટમાં જ્યારે શ્રી ગુસાઈજીનો ઉત્સવ ઉજવાતો હશે ને ત્યારે કોઈ ને કોઈ સ્વરૂપે ત્યાં જરૂર હાજર હશે. એ વાતની મને ખાતરી છે. જો આપણે ત્યાં હાજર ન હોત તો આજે આ લીલાનું સ્મરણ કરી શકત નહીં. જેમાં જીવોને શ્રી ગુસાઈજીના દર્શન કરતા કરતા શ્રી યમુનાજીના દર્શન થયા અને એમને સુધી આવી ગઈ કે પોતે કોણ છે અને ભૂતલ પર શા માટે આવ્યા છે. એમ શ્રી ગુસાઈજીના દર્શન કરતા કરતા તેમની કૃપા થાય અને તેઓ આપણા નયનોમાં પધારે અને આપણને દ્રષ્ટિ મળે કે આપણે કોણ છીએ. ધન્ય ધન્ય શ્રી વનરાતે
વનને ધન્ય ધન્ય શ્રી કદંબ કેરી છાયને મારે વાલે રે મારે વાલે રે કીધો વેણુનો નાદ નજરું ભરી ભરી નિરખીએ આજે આનંદ મારા રે અંગમાં. વિચાર કરો, એક સખી જ્યારે શ્રી ગુસાઈજીને પાસે આવી અને તેમના શ્રીમુખના દર્શન કર્યા, નેન ભરીને શ્રી ગુસાઈજીને પોતાના હૃદયમાં પધરાવ્યા. સામે તો શ્રી ગુસાઈજી છે, પણ શું દેખાયું? શ્રી યમુનાજીનો તટ, જલમાં ઉઠતી તરંગો અને ઘાટ. આ એ જ ઘાટ હતો જે ઘાટ ઉપર ક્યારેક પ્રભુએ આવીને માથે દહીં લઈને મથુરા વેચવા જતી એ ગોપીના હાથને પકડીને એના માઠને ફોડીને એનું દહીં ગ્રહણ કર્યું હતું. એ દ્રશ્ય ગોપીને દેખાયું. આમ એક ગોપીને યમુનાજીના દર્શન થયા. બીજા વૈષ્ણવો આવીને દર્શન કરે છે તો એમને શું દેખાયું? તેઓ છે ચરણાટમાં, પણ ત્યાં દર્શન થાય છે એ વૃંદાવનના, જ્યાં કદમના વૃક્ષ નીચે ઉભા ઉભા શ્યામ સુંદર વેણુ અધરો પર ધરીને વેણુનાદ કરે છે. એક ચરણ ભૂમિ ઉપર છે, બીજો કદમના વૃક્ષને ટેકવેલો છે અને વેણુવાદન કરી પોતાને નામ દઈ દઈને બોલાવી રહ્યા છે. એવો અનુભવ અહીં ચરણાટમાં શ્રી ગુસાઈજીના દર્શન કરતા એમને થઈ રહ્યો છે. કોઈને યમુનાજીના જળ દેખાય છે, કોઈને વેણુનો નાદ સંભળાય છે. આમ શ્રી ગુસાઈજીના દર્શન કરતા કરતા નિત્ય લીલાનું અનુસંધાન થઈ રહ્યું છે. તો બાળ સ્વરૂપે છતાં પ્રભુની કિશોર લીલાનો અનુભવ જીવોને કરાવી રહ્યા છે. ત્રીજી સખીનો અનુભવ સાંભળીએ. ધન્ય ધન્ય શ્રી ગોકુળિયાની ગલીઓને, ધન્ય ધન્ય શ્યામજીના યુથને, ગોપી હળી મળીને કાંઈક મંગળ ગાય નજરું ભરી ભરી નિરખીએ આજે આનંદ મારા રે અંગમાં. એકને યમુનાજી અને બીજાને વૃંદાવનના દર્શન થયા. હવે આ વૈષ્ણવ કે જેને યુગલ સ્વરૂપમાં આસક્તિ છે, એમણે આવીને દર્શન કર્યા. તેમને શું દર્શન થયા? એમને ગોકુળની ગલીઓ દેખાઈ. એમાં રાધાજી પોતાની અનેક સખીઓ સાથે ઊભા છે, કંઈક બોલી રહ્યા છે. ગોપીઓ આવીને એમને કહે છે, અરે શ્યામાજી, જુઓ તો ખરા, શ્રી ઠાકોરજી કોઈને કોઈ બહાનું કરીને આપનાથી રૂઠી જાય છે. આજે એવું કરો કે આપ ઠાકોરજીથી રિસાઈ જાઓ, મનાવવા આવે તો માનતા જ નહીં. રાધાજી કહે છે, આ તો ગોકુળ છે, ગોકુળની અંદર હું ક્યારે માન કરી જ ન શકું. આ ગોકુળની ગલીઓમાં મારાથી માન ન થાય. સખીઓ વિનવે છે, અરે શ્યામાજુ, એકવાર માન કરી તો જુઓ, ઠાકોરજી લાખ પ્રયત્ન કરે આપ માનતા જ નહીં. રાધાજી કહે છે કે આ ગોકુળમાં આવીને હું એ પણ ભૂલી ગઈ છું કે માન કેવી રીતે થાય. અહીં તો પ્રભુ પ્રકટ્યા છે. જે ગામમાં પ્રભુનો નંદ મહોત્સવ, પ્રાકટ્ય મહોત્સવ ઉજવાયો હોય તે ગામમાં હું માન કેવી રીતે કરું? સખીઓ કહે છે કે અમારો મનોરથ છે, માટે આપ માન કરો. પણ હું માન કરતા જ ભૂલી ગઈ છું. માન કેવી રીતે થાય? સખીઓ કહે છે, પ્યારીજુ, જ્યારે શ્રી ઠાકોરજી હમણાં અહીં પધારે ને ત્યારે આપ નીચે બેસી જજો, માથું નીચું કરી દેજો. જ્યારે આપની સામે પધારે ત્યારે ઊંચા થઈને જોતા પણ નહીં, કંઈક બોલવા જાય તો સાંભળતા પણ નહીં. સામે આવીને જરાક લટકા કરે ને તો પણ જાણે કોઈ સામે ઊભું જ નથી એવું રાખજો. સખીઓ પૂછે છે, બરોબર સમજાઈ ગયું ને? હા, બરાબર સમજાઈ ગયું. સખીઓ સંતાઈ ગઈ, આજુબાજુ ઊભી રહીને જોવા લાગી. ત્યાં ઠાકોરજી પધાર્યા. સખીઓ આટલો ઉપદેશ આપીને ગઈ હતી, છતાં જ્યાં શ્રી ઠાકોરજી પધાર્યા કે રાધાજી દોડ્યા અને શ્રી ઠાકોરજીને હૃદયથી લગાવી દીધા. સખીઓએ માથા પકડ્યા, આટલું કહ્યું, સમજાવ્યું અને આમને તો શ્રી ઠાકોરજીને સાથે માન કરવાને બદલે હૃદયથી લગાવી દીધા.
ફરી સમજાવ્યું, જુઓ હવે વેણું વગાડે તો પણ આપ સાંભળતા નહીં, સામે આવીને મીઠી મીઠી વાતો કરે તો પણ જાણે ઓળખતા જ નથી એવું કરજો. રાધાજી કહે છે, ફરી પ્રયત્ન કરી જોઉં. થોડી વારમાં પ્રભુ પધાર્યા. સખીઓએ કહ્યું, સામે જતા નહીં. પણ જેવા પ્રભુના દર્શન થયા કે રાધાજી ભાગતા ભાગતા ગયા અને ઠાકોરજીને હૃદયથી લગાવી દીધા. સખીઓ કહે છે, રાધે રાની, આપ આ શું કરો છો? વારે વારે આપને કહીએ છીએ કે માન કરો, પણ કરતા કેમ નથી? રાધાજી કહે છે, આ તો ગોકુલની ગલીઓ છે, અહીં હું માન જ નથી કરી શકતી. તમે એવી ઈચ્છા રાખતા હો કે મારા શ્યામ સુંદર સામે આવે અને હું એમને હૃદયથી ન લગાવું, તો તમે એક કામ કરો, તો જ હું માન કરી શકીશ. જ્યારે પ્રભુ પધારવાના હોય તે પહેલા મારા પગમાં અને હાથમાં લોઢાની બેડીઓ બાંધી દો, જેથી હું પ્રભુ પાસે જઈ ન શકું. મારા કાનમાં રૂના પૂમડા નાખી દો, જેથી હું મારા પ્રભુના મીઠા વચનોને સાંભળી ન શકું. મારા ખોળામાં મારા શ્યામ સુંદરનું ચિત્ર પધરાવી જો, જેથી મારી દ્રષ્ટિએ ચિત્ર સામે રહે અને હું એમની સામે ન જોઉં. એ સિવાય મારું હું માન નહીં કરી શકું. શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી. સખીઓ કહે છે, આ પ્રભાવ રાધાજીનો નથી, પણ ગોકુલની ગલીઓનો છે. જો વૃંદાવનમાં આવું કહ્યું હોત તો તરત રાધાજી માન કરત. અહીં આવીને રાધાજી માન કરવાનો ભૂલી ગયા છે, માટે બધી સખીઓ મળીને મંગળ ગાવા લાગી. માટે કહ્યું, ધન્ય ધન્ય ગોકુલની ગલીઓ કે જ્યાં આવીને રાધા રાની માન કરવાનો ભૂલી ગયા છે. ધન્ય ધન્ય શ્યામાજીના યુથને કે જેણે આટલો પ્રયત્ન કર્યો પણ રાધાજી માન કરી ન શક્યા. ગોપી હળી મળીને મંગલ ગાય. શું મંગલ ગાય છે? જ્યારે આપણે ગોકુલની ગલીઓમાં શ્યામ સુંદરને ગોતતા હોઈશું ત્યારે શ્યામ સુંદર આપણી પાસે આવ્યા વિના રહી નહીં શકે, માટે છેલ્લે ગાય છે, ધન્ય ધન્ય શ્રી વ્રજના જીવનને, ધન્ય ધન્ય વૈષ્ણવ સર્વે સાથને, બલિહારી રે જય માધવ દાસ, નજરું ભરી ભરી નિરખીએ રે. આજે આનંદ મારા રે અંગમાં, રસ વધ્યો છે રૂડા રે રંગમાં, પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ, નજરું ભરી ભરી નિરખીએ રે. આ ત્રીજા આખ્યાનનો રાગ ધનાશ્રી છે અને અહીં પણ કહે છે કે ધન્ય ધન્ય વ્રજના જીવનને, ધન્ય ધન્ય વૈષ્ણવ સર્વ સાથને. કવિ કહે છે કે આ પ્રભુને તો ધન્ય છે, પણ જે જીવોને આ લીલાના દર્શન થયા એ જીવોને પણ ધન્ય છે. આજે આ લીલાનું શ્રવણ કરવા મારી સાથે જે વૈષ્ણવો છે, આ લીલાનું જે શ્રવણ કરી રહ્યા છે તે વૈષ્ણવો પણ ધન્ય છે. જેઓ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન નજરો ભરી ભરીને કરે છે એ પછી એનો આનંદ હૃદયમાં કેમ રહી શકે? એ પોતાના ભાવને અંકુશમાં કેમ રાખી શકે? વૈષ્ણવો ભાગતા ભાગતા જાય અને વધાય આપતા જાય કે આ તો શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો ઉત્સવ છે. આ પ્રાકટ્યના સમાચાર આ બ્રહ્માંડમાં તો બધે ફેલાયા, અહીં સુધી ન રહેતા પાતાળ સુધી ગયા. આ પાતાળે શેષનાગરી જયા, ઉપર ઇન્દ્રાદિક દેવ, આ તતખેવ સોણી નિશાન વજડાવ્યા. શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાકટ્યનો આનંદ માત્ર ભૂતો સુધી રહ્યો નથી. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે આ શ્રી ગુસાઈજી, શ્રી ઠાકોરજી અને ભગવદીયની વાણી છે, માટે 2 વાર ગવડાવ્યા પછી ત્રીજી વાર હું એક સાથે ગાવા કહું છું. ઘણાને એમ લાગે કે પહેલી 2 વાર અમારે નહીં ગાવાનું. પહેલી વાર શ્રી ગુસાઈજી, પછી શ્રીજી અને પછી ગોપાલદાસજી.
એ ત્રણેય કૃપા કરીને દાન કરે તો એની આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક એમ ત્રણેય લીલા આપણા હૃદયમાં સ્ફુરિત થાય અને પ્રકટ લીલાના દર્શન આપણે કરી શકીએ. ગોપાલદાસજી કહે છે કે શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનો આનંદ જ્યારે પાતાળ સુધી ગયો ત્યારે શેષજી આનંદમાં આવીને ડોલવા લાગ્યા. પ્રશ્ન થાય કે શ્રી ગુસાઈજીના પ્રાકટ્યથી શેષજીને આનંદ કેમ થયો? કારણ કે સર્પ એ તમોગુણ કહેવાય અને શેષજી તમોગુણના અધિષ્ઠાતા છે. ચાહે ભગવત ધામ છે, ભગવત શૈયા છે. હવે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કોણ છે? વિઠ્ઠલ એટલે તમો રૂપી અંધકારને દૂર કરનારા, જે તમને અંધકાર એટલે કે અંધકારને દૂર કરે છે તેવા શ્રી વિઠ્ઠલ છે. શેષજી તમો ગુણના અધિષ્ઠાતા છે, તો પછી શ્રી ગુસાઈજીના પ્રાકટ્યથી શેષજી પ્રસન્ન કેમ થયા? શેષજી ડોલવા કેમ લાગ્યા? તેમના મનમાં આનંદ કેમ થયો? તો કહે છે કે આપ તો અંધકારને દૂર કરે છે, પણ શેષજી ભગવત શૈયા છે. શ્રવણ અને કીર્તન ભક્તિ એમને સિદ્ધ છે, જેની ઉપર શ્રી ઠાકોરજી પોઢે છે અને સહસ્ત્ર મુખે જેઓ પ્રભુના અખંડ ગુણગાન ગાય છે, તેમજ પોતાની હજારો આંખોથી અસ્ખલિત રૂપે પ્રભુના દર્શન કરે છે. આંખોની પાપણો બંધ કર્યા વિના પ્રભુના મુખના દર્શન કરે છે. કહે છે કે જે ભગવાન વિષ્ણુને માટે મારા દેહની શૈયા બનાવું છું, જેના અખંડ ગુણગાન મારા હજારો મુખથી ગાઉં છું, હજારો નેત્રોથી જેના દર્શન કરું છું, આજે એનાથી પણ પર કોઈ પ્રભુ પ્રકટ્યા છે. એ પ્રાગટ્યના આનંદનો આવેશ શેષજીમાં પણ આવ્યો અને તેઓ ડોલવા લાગ્યા. વળી આચાર્ય સ્વરૂપે પણ શેષજી છે. આચાર્ય સ્વરૂપે શેષજી હોવાથી જ્યારે આ ભૂતળના લોકો ભગવાનનું વર્ણન મન ગળત રીતે કરવા લાગ્યા, ભગવાનના સ્વરૂપનું અને ભગવાનની લીલાનું અર્થઘટન કાલ્પનિક અને લૌકિક રીતે કરવા લાગ્યા, તો સૌથી વધારે પીડા શેષજીને થાય. એ જીવ એમને માથે ભાર જેવો લાગે. પણ જ્યારે શ્રી ગુસાઈજી પ્રગટ્યા ત્યારે તેમને વિશ્વાસ જાગ્યો કે હવે આ ભૂતલના જીવો પ્રભુના સાચા સ્વરૂપને જાણશે, માટે શેષજીને આનંદ થયો. એ આનંદ ભૂતલ ઉપરથી સ્વર્ગમાં ગયો. ઇન્દ્ર છે એ સત્વગુણી છે, એણે પણ શ્રી ગુસાઈજીના પ્રાકટ્યના સમાચાર સાંભળ્યા. વધાઈ મળતાની સાથે એણે આદેશ કર્યો કે આનો આનંદ અહીં પણ મનાવવો જોઈએ. ઇન્દ્રના આદેશથી અનેક નિશાન, ડંકા, વાજિંત્રો વાગવા લાગ્યા, ઢોલ વાગવા લાગ્યા. જાણે આપના પ્રાગટ્યની વધાઈ સર્વત્ર છવાતી હોય તેમ સર્વત્ર આનંદ મંગલ છવાયો. હવે આગળની છઠ્ઠી પંક્તિમાં કહે છે, આ સિંધ ગંધર્વ ગુણી અપ્સરા ઉલટિયા નૃત્યને નાદ, આહલાદ ભર્યા શ્રી વલ્લભજીએ માનિયા. આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખિયા વરખિયા કુસુમ સમો, આ મોહ ટાળ્યો જગતના જીવનો. જ્યારે પ્રભુનું પ્રાકટ્ય થયું ત્યારે સિદ્ધ, ગંધર્વ, ગુણી, અપ્સરા બધા આવ્યા હતા. વાજિંત્રો વાગવા લાગ્યા હતા, બધા નૃત્ય કરવા લાગ્યા હતા. એવું જ વાતાવરણ શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય સમયે પણ થયું. બ્રહ્મા, મહાદેવ જેવા દેવો પણ પ્રસન્ન થયા, હરખાયા. પછી પોતાનો હરખ વ્યક્ત કરવા આકાશમાં આવીને હાથમાં સુંદર પુષ્પો લઈને શ્રી ગુસાઈજી ઉપર પુષ્પો વરસાવવા લાગ્યા. એ રીતે પોતાના આનંદની અભિવ્યક્તિ કરવા લાગ્યા. હવે આગળ કહે છે, આ નિગમ સામ શાખા સહસ્ત્ર શું કરે રે ભલા નિર્ઘોષ, આ ઘોષપતિ ભગવંત ભેટતા, આ વેદ વિહિત કૃત્ય સર્વે કીધા, દીધા બહુ પેરે રે ગૌદાન, આ માનશું સ્વજન સંતોષિયા. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું પ્રાકટ્ય થયું ત્યારે સામવેદ સ્તુતિ કરે છે. જ્યારે જ્યારે પણ ભગવત પ્રાકટ્ય થાય ત્યારે સામવેદ સ્તુતિ કરે છે. સામવેદમાં ભગવાનની અનેક સ્તુતિઓ છે.
એ પણ વ્રજ ભક્તોના ભાવની છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પ્રકટ્યા ત્યારે સામવેદની ધ્વનિઓ થવા લાગી, ઘોષ થવા લાગ્યા. શ્રી વલ્લભ પોતે આચાર્ય છે. આચાર્ય એ કે જે પોતે પણ વેદના નિયમોને નિભાવે અને પછી બીજાને ઉપદેશ કરે. વેદની આજ્ઞાને નિભાવવા માટે શ્રી મહાપ્રભુજીએ જેટલા વૈદિક કર્મો છે તે સર્વ પૂર્ણ કર્યા. ત્યાર પછી મંગલ સ્નાન ઇત્યાદિ કર્યા, કારણ કે મંગલ સ્નાન થાય પછી પુત્રનું મુખ જોવાય. તેથી પછી જઈને બાળકના મુખનું દર્શન કર્યું. દર્શનથી મનમાં એવો આનંદ થયો કે બહાર આવીને જેટલા વૈષ્ણવો હતા તેમને એક એક વસ્તુ આપવા લાગ્યા. જ્યાં વલ્લભનો આનંદ જોયો ત્યારે વૈષ્ણવો પણ એકબીજાનો હાથ પકડીને ગાવા લાગ્યા. ચરણાટ મેં આનંદ ભયો, જય હો વલ્લભ લાલ કી. ચરણાટ મેં આનંદ ભયો, જય હો વલ્લભ લાલ કી. જય હો વલ્લભ લાલ કી, જય વિઠ્ઠલ નાથ કી. જય વલ્લભ લાલ કી, જય વલ્લભ લાલ કી. ચરણાટ મેં આનંદ ભયો, જય હો વલ્લભ લાલ કી. બધા ગાવા લાગ્યા. આયો આજ બધાયો શ્રી વલ્લભ ગૃહ, આયો આજ બધાયો. બધાયો બધાયો બધાયો, આયો આજ બધાયો શ્રી વલ્લભ ગૃહ, આયો આજ બધાયો. બાજત ઢોલ દમામા ભેરી, ધન્ય શ્રી અકાજુ બાલ જાયો. પછી આગળ કહે છે, આજ વલ્લભને દ્વાર રે, આનંદ અપાર રે. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી, હારે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. હારે મળી માનોની મંગલ ગાય છે. હારે સજી સોળે શણગાર રે, ચાલી વ્રજનાર રે. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી, હારે કોઈ ફૂલડાની છાવ લઈ આવે. હારે કોઈ મોતીડે નાથને વધાવે. હારે બાંધ્યા તોરણિયા દ્વાર રે, ફૂલડાના હાર રે. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી, હારે માતા અક્કાજી પારણે ઝુલાવે. હારે રસિક ભક્તોના ભાવને વધાવે. હારે આપે આશીષય પાર રે, ચાલી વ્રજનાર રે. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી, હારે શ્રી વલ્લભને દ્વાર રે, આનંદ અપાર રે. પ્રગટ્યા શ્રી વિઠ્ઠલ નાથજી. બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના પ્રાકટ્યો આનંદ બધા મનાવી રહ્યા છે. દૂર દૂરથી વૈષ્ણવો આવી રહ્યા છે. સિદ્ધ ચારણ પણ આવી રહ્યા છે. બ્રહ્મા આદિ દેવતાઓ પણ પુષ્પવૃષ્ટિ કરે. વાલા વૈષ્ણવો, પ્રભુ પ્રેરણાથી શ્રી વલ્લભાખ્યાન પારાયણનો મનોરથ કર્યો છે. કરે કરાવે શ્રીનાથજી. એટલું સુંદર વર્ણન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીએ કર્યું છે કે એવું લાગે કે બસ વાંચ્યા જ કરીએ, મનન ચિંતન કર્યા જ કરીએ અને આ બધી લીલાઓનું અનુસંધાન કર્યા કરીએ. ત્રીજા વલ્લભાખ્યાનમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્યનું એટલું સુંદર વર્ણન દર્શાવ્યું છે, તેની એક ઝલક સ્વરૂપે આપણે આ એક કડીનું ભાવ દર્શન કર્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. વાલા વૈષ્ણવો, એક વાત જરૂર કહીશ કે આપને અનુકૂળતા હોય તો આ રીતે વલ્લભાખ્યાનું રસ દર્શન જરૂરથી કરી શકાય. આપના મનમાં જે પ્રેરણા થાય તે પ્રેરણાને અમલમાં લઈ અને આપણે મનન ચિંતન કરી શકાય. આખું વલ્લભાખ્યાન પણ આપને મળશે. દરરોજ એક વલ્લભાખ્યાનનું આપણે રસ દર્શન કરી રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. સેવા અને સત્સંગ માટે
સદા તત્પર રહેતા મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ગુસાઈજીના પ્રાકટ્યોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી ગુસાઈજીના ઉત્સવ પ્રસંગના આજના સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કૃપા સિંધુ એવા શ્રી ગુસાઈજીના રસરૂપ પ્રસંગોનું રસ દર્શન કરીશું અને સાથે સાથે શ્રી ગુસાઈજીના 108 નામમાં જે નામ બીજરૂપ કહેવામાં આવ્યું છે તેનું ખૂબ જ વિસ્તારથી રસ દર્શન કરીશું અને તે પણ હિન્દીમાં. એ નામ શ્રી 4 યુથના સ્વામિનીજીઓના અધિપતિ હોવાનું પણ સૂચન કરે છે. જેવી રીતે બીજ હોય તો વૃક્ષ થાય તેવી રીતે અહીં જે નામની ચર્ચા કરીશું એ શ્રી ગુસાઈજીના 108 નામોમાં બીજરૂપ છે. એટલે આજે આપણે બને એટલા પ્રસંગો લેવાનો પ્રયાસ કરીશું અને સત્સંગ કરીશું. આ સત્સંગ સેતુમાં જોડાવા આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે. આપણા શ્રી ગુસાઈજી કૃપા સિંધુ છે. કૃપા સિંધુ એટલે કૃપાના સાગર. સાગર ક્યારે સુકાતો નથી કે છલકાતો નથી. તેવી જ રીતે શ્રી ગુસાઈજીની કૃપા સદા એક સરખી જ રહે છે, કારણ કે તેઓ કૃપા કરવા જ પ્રગટ થયા છે. આપ મુકમ કરોતિ વાચાલમ છે, જીવ માત્ર ઉપર દયા કરનારા છે. અપરિગ્રહ વ્રત ધારણ કર્યું છે. ભગવાન કૃપા સાધ્ય છે. સેવામાં સાવધાની રાખવાવાળા છે અને ભગવત સુખનો વિચાર કરવાવાળા છે. અત્યારે આપણે સૌપ્રથમ કૃપા સિંધુ શા માટે શ્રી ગુસાઈજીને કહેવામાં આવ્યા છે તેનો ખૂબ જ સુંદર પ્રસંગ જોઈશું. कृपा सिंधवे नमः. कृपा सिंधु यानी कृपा के सागर. भक्त के लिए ही आप स्वयं प्रकट हुए, उसमें क्या कारण है? इस प्रश्न के जवाब में दूसरा नाम कहते हैं. आप कृपा के सागर हैं. आप भक्ति रत्नाकर हैं. जिस प्रकार समुद्र अगाध है उसी प्रकार से आप में भी अगाधता का गुण है. जैसे समुद्र स्वयं ही मर्यादा को लांघता नहीं है, उसी प्रकार से आपकी कृपा भी स्वमर्यादा का उल्लंघन नहीं करती है. ऐसा सूचित करने के लिए आपको कृपा सिंधु कहा गया है. जैसे अतिवृष्टि होने से नदी, जलाशय इत्यादि पूरे पूरे भर जाते हैं तथा वृष्टि के अभाव में सूख जाते हैं, ऐसा समुद्र के साथ कभी नहीं होता है. वह हमेशा एक ही अवस्था में रहता है. ऐसे ही श्री विट्ठल की कृपा भी सदा एक रस एक सरीखी ही होती है. ऐसा सूचित करने के लिए उनको कृपा सिंधु कहा गया है. बाकी उन्हें कृपालु भी कह सकते हैं, क्योंकि आपके प्राकट्य में कृपा ही कारण है. अतः प्रारंभ में की हुई शंका नहीं रहती है. श्री महाप्रभु जी दामोदर लीला के प्रसंग में श्री सुबोधिनी जी में भगवत कृपा का स्वरूप समझाते हैं. भगवान के अलौकिक धर्म एवं धर्मी स्वरूप से भी विशेष बलवत्तर आपकी कृपा है, जिसका कोई आदि नहीं है तथा जिसका कोई अंत भी नहीं है, जो सर्वत्र व्यापक और सर्व सामर्थ्य युक्त है. उनको एक मुग्ध गोपी यशोदा जी डोरी से बांधती है और भगवान उसमें बंध जाते हैं. उसमें भगवान की केवल कृपा ही कारण है.
કૃપાસિત स्वधर्म भक्त वश्यता। श्री विठलेश भी भगवत स्वरूप है। चित स्वामी गिरिधरन श्री विठल निगम एक करी गावे हो। इसलिए आप भी कृपा स्वरूप है। आपकी कृपा रूपी निधि की तुलना सागर के साथ की गई है। समुद्र के 3 धर्म हैं, उसकी अगाधता, उसकी सदैव पूर्णता, स्वमर्यादा का हमेशा पालन करने की तत्परता, यह 3 कारण हैं। श्री गुसाई जी की कृपा शक्ति के भी ये दिव्य गुण है। इसलिए आप केवल कृपालु नहीं हैं, परंतु कृपा सिंधु, कृपा के सागर है। कृपा करना यह आपका सहज स्वभाव है। जीव की योग्यता, जीव का अधिकार, जीव की साधन करने की क्षमता इत्यादि का विचार किए बिना केवल कृपावश होकर के जीवों को भगवत स्वरूप अनुभव करवाने का आपका सामर्थ्य आप प्रकट करते हैं। आपके इस नाम का स्वारस्य वार्ता साहित्य, बैठक चरित्र और कीर्तन साहित्य से हमें प्राप्त होता है। वार्ता चरित्र संगति। एक दिन श्री गुसाई जी गोकुल से गिरिराज पधार रहे थे। रास्ते में आपने एक अंधे ब्राह्मण को भीख मांगते देखा। आपको दया आ गई और आपने विचारा, बिना आंखों के दुखी है, मात्र कृपा दृष्टि करके देखते ही उसे दिखाई देने लगा। आपको उस पर अधिक कृपा करने की इच्छा हुई। उसे आपने पास बुलवाया और उसे आज्ञा की, तुम हमारे साथ रहोगे। कृपानाथ, मुझे और क्या चाहिए? आप ब्राह्मण को लेकर श्री गिरिराज पधारे। परस्पर कुशल समाचार पूछे। श्रीनाथ जी ने प्रसन्न होकर आज्ञा करी, अबवा को सेवक करो। એટલે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીએ સ્વયં આજ્ઞા કરી છે ગુસાઈજીને કે હવે આને સેવક કરો। श्री गुसाई जी ने उसे ब्रह्म संबंध करवाया। आप श्री ने उसे वल्लभाष्टक सिखाया। वल्लभाष्टक सीखते ही आपकी कृपा से उसे सारी लीलाओं की स्फूर्ति हुई। वे नित्य श्री गुसाई जी की चरण सेवा करने लगे। वे अडिंग के रहवासी थे और उनका नाम धर्मदास था। ऐसे दीनहीन और पामर जीवों को भगवत प्राप्ति करवाने वाले श्री गुसाई जी सचमुच ही कृपा सिंधु, कृपा सागर है। इसलिए आपकी स्तुति करते हुए कहा है कि यदनुग्रहतो जंतोः सर्व दुःखातिगो भवेत् तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभ नंदनम। जिनकी कृपा से जीव सभी दुखों को पार कर जाता है, ऐसे श्री वल्लभ नंदन श्री गुसाई जी को मैं वंदना करता हूँ। बैठक चरित्र संगति। असारवा यानी अहमदाबाद में भाईला कोठारी के 9 वर्ष के बाद बाल दामाद गोपालदास जी जन्म से ही गूंगे थे। उन पर कृपा करके आपने अपना चर्वित तांबूल उनको दिया। अधरामृत के स्पर्श से उनके हृदय चक्षु और वाणी दोनों खुल गए तथा उन्होंने श्री वल्लभाख्यान गाया। कीर्तन संगति। परम कृपाल श्री वल्लभ नंदन करते कृपा निज हस्त दे माथे। जे जन शरण आय अनुसरहि कर गहि सोपत श्री गोवर्धन नाथ। परम उदार चतुर चिंतामणि राखत भवधारा वयो जाते। भज कृष्णदास काज सब सरहि जो जाने श्री विठ्ठल नाथे। बीजी कीर्तन संगति छे वल्लभाख्यान। वंदो श्री विठ्ठल वर सुंदर नवघन श्याम तमाल। जगती तल उतार करवा
પ્રગટ્યા પરમ દયાલ. એટલે શ્રી ગુસાઈજી આવા કૃપા સિંધુ છે. આપણે ઘણા બધા પ્રસંગોનું રસદર્શન કરવાનું છે. આજે આપણે થોડું હિન્દીમાં પણ લઈશું કે જેના કારણે જે વૈષ્ણવો ગુજરાતી ન સમજી શકતા હોય તેને પણ થોડોક આનંદ લેવામાં ગમે કે તેને સમજાણું. ઘણા વૈષ્ણવોને ગુજરાતી ન સમજાતું હોય તો આ નામરત્નાખ્યરનું પુસ્તક હિન્દીમાં છે તો થોડુંક આપણે હિન્દીમાં પણ લઈએ. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે રેન દિન નિત્ય પ્રતિ સદા પલ છીન ઘડી કરત વિદ્વંસ જન અખિલ અઘ પરિહરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે રેન દિન નિત્ય પ્રતિ સદા પલ છીન ઘડી. હવે આપણે જોવાના છીએ કે શ્રી ગુસાઈજીનું નામરત્નાખ્ય સ્તોત્રમાં એવું તે કયું નામ છે કે જે બધા જ નામોના બીજરૂપ છે અને 4 યુથના અધિપતિ હોવાનું પણ એમાં સૂચન છે. શ્રી ગુસાઈજી અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારા છે. શ્રી ગુસાઈજીનું નામરત્નાખ્ય સ્તોત્રમાં પહેલું નામ કયું છે તો કહે શ્રી વિઠ્ઠલ. આ શ્રી વિઠ્ઠલ નામ છે એ બધા જ નામોના બીજરૂપ છે અને કયા 4 યુથાધિપતિ હોવાનું સૂચન કરે છે તેનું આજે આપણે સવિસ્તર હિન્દીમાં રસદર્શન કરીશું. श्री रघुनाथ जी ने सबसे पहले नाम प्रकट किया श्री विठ्ठल. यह नाम जगत प्रसिद्ध है परंतु उसका रहस्य अज्ञात है. जैसे छोटे से बीज में से विशाल वट वृक्ष का विस्तार होता है इसी प्रकार यह नाम सभी नामों का बीज रूप है. उसमें से सभी नाम प्रकट हुए हैं इसीलिए यह नाम बीज रूप में सर्वप्रथम कहा गया है. बीज अत्यंत सूक्ष्म होता है परंतु उसमें संपूर्ण वृक्ष छिपा हुआ होता है. बीज की शक्ति अकल्पनीय होती है. ऐसा ही इस नाम का भी है. सबसे पहले इस नाम का और प्राकट्य का स्मरण करें. पंढरपुर में चंद्रभागा नदी की बैठक में विराजने वाले श्री महाप्रभु जी के पास श्री विठोबा जी पधारे और यह पुरुषोत्तम की आज्ञा श्री महाप्रभु जी को निवेदन करी. आप अब गृहस्थाश्रम का स्वीकार करिए. आपके वंश रूप में साक्षात प्रभु को प्रकट होना है. श्री महाप्रभु जी ने इस आज्ञा को स्वीकार किया तथा उनके यहाँ संवत 1672 में श्री विठ्ठल का प्राकट्य हुआ. श्री विठ्ठलनाथ 1572 में श्री विठ्ठल का प्राकट्य हुआ. श्री विठ्ठलनाथ जी का भगवत स्वरूप भी उसी समय श्री महाप्रभु जी के यहाँ पधारे. इसलिए आपने बालक का नाम श्री विठ्ठल रखा. इस प्रकार चरनाट की बैठक में श्री विठ्ठल का रूप और नाम प्रकट हुआ. इस महाअलौकिक अवसर का दर्शन करने श्री गोपालदास भाई गाते हैं. आ धवल धनाश्री गान जे करे. आ धवल धनाश्री गान जे करे उच्चरे श्री विठ्ठल जी अवतार. आ सारस्वत लीला जे जन लहे. ए दास नो दास जाय वारणे बारणे रह्यो रे उस्तव जुए. को एक भगवदी ते समय. अब हम श्री विठ्ठल रूप की संगति का चिंतन करें. गोस्वामी श्री द्वारकेश जी भाव भावना में श्री विठ्ठलनाथ जी ठाकुर जी की स्वरूप भावना समझाते हैं.
शरद की रात्रि को भगवान ने वेणुनाद करके व्रजांगनाओं को अपने पास वृंदावन में बुलवाया। सब कुछ छोड़कर आने वाली व्रजांगनाओं से भगवान ने वापस जाने की आज्ञा करी। तब व्रजांगनाओं ने भगवान के पास सवाल जवाब किए। उस समय प्रभु ने अपने दोनों श्रीहस्त कमर पर टिकाए तथा बंक यानी भ्रुकुटी करके ठाड़े रहे। वे व्रजांगनाओं की सर्वात्म भाव की कसौटी कर रहे थे। इस लीला का जो स्वरूप है वही श्री विठलनाथ जी है। इसी प्रकार श्री गुसाई जी श्री विठलनाथ जी भी शरण में आने के लिए उत्सुक जीव की पात्रता की कसौटी करते हैं तथा उसकी तत्परता की परीक्षा करते हैं। शरण में लेने के बाद उसकी कृति देखे बिना ही उसे भगवत प्राप्ति करवा देते हैं। इस प्रकार भगवान एवं श्री आचार्य इन उभय रूपों से आपके रूप की संगति के दर्शन होते हैं। अब हम श्री विठल नाम के स्वारस्य का चिंतन करें। श्री विठल शब्द 4 वर्ण अक्षरों से बना हुआ है। श्री प्लस विद प्लस ठ प्लस ल। श्री पद ऐश्वर्य सुंदरता आनंदवाचक है। विद यानी ज्ञान, ठ यानी शून्य राग रहित और ल यानी स्वीकारते हैं। जो शरण में आए हुए ज्ञान शून्य जीवों को संसार में से राग रहित करके सेवक रूप में स्वीकारते हैं, ऐसे षड्विद ऐश्वर्य आदि धर्मों से युक्त श्री विठल। श्री विठल शब्द के ये चारों वर्ण 4 स्वामिनी स्वरूप है। श्री यानी लक्ष्मी रूपा श्री राधिका जी, वेद यानी ज्ञान, सर्वोत्तम ज्ञान स्वरूप वेद की श्रुतियां, श्रुति रूपा गोपीजनों के स्वामिनी श्री चंद्रावली जी, ठ यानी शून्य यानी राग रहित संसार ने जिनको स्पर्श नहीं किया है ऐसी कुमारिकाएं, ऋषि रूपा गोपीजनों के स्वामिनी श्री राधा सहचरी जी, ल यानी स्वीकार करते हैं। इन सभी यूथों के रास रमण के लिए खुद के पुलिन पर से स्वीकार करने वाली चतुर्थ प्रिया श्री यमुना जी। इस प्रकार अपने भावात्मक स्वरूप में चारों स्वामिनियों सहित चारों प्रकार के भक्तों के युद्ध में विलास करने वाले वे श्री विठल। आपका दूसरा स्वरूप है श्री चंद्रावली जी का। वे श्रुति रूपा गोपीजनों के युद्ध के स्वामिनी है। अज्ञान दूर करके ज्ञान प्रकट करने का धर्म वेद की श्रुतियों रूपी ज्ञान के आप स्वामी हैं। इस प्रकार नाम संगति से भी स्पष्ट हुआ कि श्री विठल वही परब्रह्म पूर्ण पुरुषोत्तम श्री कृष्ण है। विवरणकार दोनों स्वरूपों में विराजने वाले अलौकिक षटगुण धर्मों का निरूपण करते हैं, उसे हम समझे। भगवान में 6 अलौकिक धर्म श्री, ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान और वैराग्य है। यह धर्म जीवात्मा में नहीं है। यह धर्म जिनमें होते हैं उसे धर्मी कहते हैं। जिस प्रकार सूर्य और सूर्य की किरण अलग न होकर एक ही है, उसी प्रकार धर्म और धर्मी भी एक ही है। बिना धर्म के धर्मी नहीं होता और बिना धर्मी के धर्म भी नहीं होता। श्री गुसाई जी भी में इन 6 अलौकिक धर्मों का नीचे लिखे हुए अनुसार दर्शन होता है, इसलिए वे भी धर्मी स्वरूप हैं। पहलू ऐश्वर्य। जब भगवत प्राप्ति के सभी मार्ग नष्ट हो जाते हैं, तब किसी भी साधन की अपेक्षा के बिना वे दीनहीन जीव को भी भगवत प्राप्ति करवा देते हैं।
यह उनका ऐश्वर्य धर्म है। કહો કે દેહ દમન સાધન કરી મૂરખ જન વિદ્યમાન આનંદ તજ ચલત ક્યો અપાથે। બીજું વીર્ય, ज्ञान, कर्म, उपासना इत्यादि मार्गों में कठिन देह दमन करके त्रस्त होने वाले जीवों को देह, इंद्रियों इत्यादि को होने वाले क्लेश भी वे दूर करते हैं। अतः यह राग भोग श्रृंगार युक्त रसमय सेवा मार्ग प्रवृत्त हुआ है, यह उनका वीर्य धर्म है। त्रीजू यश, हीन जीवों को भी रसमय सेवा मार्ग द्वारा भगवत प्राप्ति करवाने के कारण उनका यश धर्म सर्वत्र फैल गया है। एक ब्रह्मांड जेना जश न माया तेना हुआ कोटि अनंत, तोय त्या थकी वादियो जैवस्यो मुख धीमंत। चौथू श्री, आपके नाम के आरंभ में लगने वाला श्रीपद आनंदवाचक है। आनंद की समृद्धि केवल प्रभु के पास में ही है, अतः वह आपका श्री धर्म है। पांचवों ज्ञान, आपके नाम में वेद वर्ण ज्ञानवाची है, इसीलिए वह चिद्रूप है। आपके प्रथम दर्शन से ही अनेक जीवों को आप में पूर्ण पुरुषोत्तम स्वरूप की झांकी हुई है। श्री चित स्वामी शरण में आते ही गाते हैं, गिरिधर सो पहचान अब भई, गिरिधर सो पहचान, गिरिधर सो पहचान अब भई, गिरिधर सो पहचान। छठू वैराग्य, आपके नाम में रहने वाला ठ वर्ण शून्यता राग के अभाव का द्योतक है। सद्रूप प्रकट होते ही शून्यता नहीं रहती। आपके दर्शन से ही जीव का संसार के प्रति राग भगवत अनुराग में परिणत हो जाता है। यह आपका वैराग्य धर्म है। कई बार जीव कोटि के भक्तों के अलौकिक चरित्रों को देखकर उनको भी भगवान विशेषण से अलंकृत किया जाता है। जिस प्रकार भगवान नारद श्री गुसाई जी के लिए ऐसा विचार नहीं किया जा सकता है, क्योंकि ऊपर कहे अनुसार केवल भगवान में ही जो संभव हो ऐसे 6 अलौकिक धर्म उनमें विद्यमान है। इसलिए आप वस्तुतः कृष्ण एवं ही है। इस नाम और रूप में प्रथम दर्शन में ही महानुभाव श्री नंददास जी ने गाया, प्रात समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजे नाम, आनंदकारी प्रभु मंगलकारी अशुभ हरण जन पूरण काम, ये ही लोक पर लोक के बंधु को कही सके तिहारो गुणग्राम, नंददास प्रभु रसिक शिरोमणि राज करो श्री गोकुल सुखधाम। હવે આપણે વાર્તા ચરિત્ર સંગતિ જોઈશું। 252 वैष्णव की वार्ता आगरा की शक्तरानी की वार्ता है। यह शक्तरानी स्वभाव से अत्यंत मूढ़ थी। एक दिन वे लोग श्री गुसाई जी के पास नाम लेने के लिए आए। आपने श्रीमुख से श्री कृष्ण शरणम मम ऐसा कहा और उस शक्तरानी को इसी प्रकार बोलने की आज्ञा करी, परंतु प्रयास करने के बाद भी वह शक्तरानी अष्टाक्षर मंत्र बोल ही नहीं सकी। उसको बोलते जमता ही नहीं था। श्री गुसाई जी ने पूछा, आपको मेरा नाम आता है? शक्तरानी ने हाँ कहा। तब आपने आज्ञा की, तो मेरा नाम लिया करना। शक्तरानी श्री गुसाई जी के सिवाय और कुछ भी नहीं जानती थी।
उसकी ऐसी अनन्यता देखकर श्री गुसाई जी भी प्रसन्न हुए। इसलिए श्री गोवर्धन नाथ जी भी उसे दर्शन देते थे। बैठक चरित्र चरणाट में बैठक जी के स्थान में आप प्रकट हुए। आपके नाम के संस्कार भी वहीं हुए। श्री विठल नाम और रूप से आप सदैव वहां विराजते हैं। वहां हम आप श्री को साष्टांग दंडवत प्रणाम करते हैं। बोलो श्री गोसाई जी परम दयाल की जय। હવે આવે છે કીર્તન સંગતિ, એટલે શ્રી વિઠ્ઠલ નામ આપનું છે એની કીર્તન સંગતિ પણ અહીં આપેલી છે। શ્રી વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ રસના રે રટ મેરી। श्री विठलेश विठलेश रसना रट मेरी। ग्रंथन को यह सार या हिते होत पार। तो सो कहूँ तू हित केरी। चाहे जो भलो तेरो कहियो बेग मान मेरो। भजिले श्री घोषनाथ धन्य जीवन तेरी। जगना जन को सहाय प्रेम पुंज सुयश गाय। असत बात दूर करो विषया अरुझेरी। बीजी कीर्तन संगति में छे ब्रह्मकुल हरि अवतर्या ते टाळवा भूमि भार। श्रीनाथ श्री विठ्ठल नाम निरूपण वृंदावन श्रृंगार। ते पदवंदु एक रसना केम कहो गुण प्रकट विविध विहार। नित्य लीला नित्य नौतम श्रुति न पामे पार। त्रीजी कीर्तन संगति में छे श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी। दुर्गति सकल निवारी। प्रगट्या श्री व्रजपति रास बिहारी। ऐसा आपका प्रमेयात्मक स्वरूप एवं नाम का अलौकिक स्वारस्य है। अत्यारे आपणे कृपा सिंधु एवा श्री गुसाईजी ना बे नामोનું શ્રવણ કર્યું। હવે આપણે આવતા પાઠમાં નામરત્ન આખ્ય સ્તોત્રની એક ઝલક જોઈશું। એટલે તેમાંથી થોડાક નામોનું ચિંતન આપણે હિન્દીમાં કરીશું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો। આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ। भगवत चरणों अनुरागी सभी वैष्णवों को जय श्री कृष्ण। मैं मन आतुरी आप सभी वैष्णवों का आज के यह अलौकिक सत्संग में हार्दिक स्वागत करती हूँ। आज हम श्री आचार्य जी महाप्रभु जी के सेवक पद्मनाभ दास जी तिनकी वार्ता को भाव देखेंगे, जिनके छोले श्री मथुरेश जी बहुत ही भावपूर्वक अंगीकार करते थे। कन्नौज शहर चतुर्यागी व्यास आज ताई विद्यमान या खंड में है। पहले सूर्यवंशी क्षत्रिय को राज हतो, फेरी म्लेच्छ को उपद्रव भयो, पाछे सूर्यवंशी राठौर ने पश्चिम में जाय के राज कर्यो। सो ये कन्नौज नगर परम पुनीत है। तामे इन भगवदियन को प्रागट्य भयो।
यानी पद्मनाभ दास जी को प्रागट्य भयो और पद्मनाभ दास जी के पिता बड़े प्रतिष्ठावान हते। श्री भागवत की वृत्ति सो निर्वाह करते, सो इनके परंपरा सो व्यास गादी चली आवे है। सो मूल रूप वंश इनके कनौज में हतो, सो आज ताई इनको कुल कनौज में ही विद्यमान है। सब कनौजिया ब्राह्मणन में मुख्य पूज्य इनको घर हतो। आसपास के गामन में इनकी आज्ञा में सब चलते। श्री भागवत को इनके इष्ट हतो। एक मंदिर घर में हो तामे श्री भागवत की पोथी बिराजती, सो सिंहासन पर 2 बेर श्री भागवत जी की आरती करते, नैवेद्य आदि भोग धरते, फूल की माला धरावते। पहले इनके पिता के संतति नहीं हती, सो मन में दुख बहुत रहतो। सो एक समय नैमिषारण्य की यात्रा को गए। तहाँ रात्रि को आज्ञा भई, जो यहाँ तुम श्री भागवत की सप्ताह करो और दूध को आहार करियो और कछु मती लीजो। तुम्हारे गृह में हरि भक्त होइगो। सो प्रातः काल को समय हतो, सो ये जागी के गए। मन में बड़ो आनंद भयो। सो मन में निश्चय करी के सप्ताह श्री भागवत की वाही रीति सो बांची। फेरी श्री भागवत की सप्ताह पूर्ण भई। पाछे सूत जी सौनकादिकन के आश्रम को दंडवत करी अपने गांव कनौज में आए। थोड़े से दिन में पद्मनाभ दास जी को प्रागट्य भयो। सो या गांव में बड़ो आनंद भयो। ए बालपने सो श्री ठाकुर जी के सेवा ही क्यों करते। फेरी पिता ने पढ़ाए, ऐसे पढ़े जो सर्वशास्त्रज्ञ हो गए। सो पिता सो कोटि गुणों प्रभाव बढ़ियो। फेरी थोड़े से दिन में पिता हरि शरण भये। पाछे ए भागवत की व्यावृत्ति करवे लागे। सो हजारन श्रोता श्री भागवत सुनवे को आवते। सो रात द्वार में ठोर ठोर इनको महात्म्य फैलियो। सो श्री पुरुषोत्तम अधिक मास आवतो। या महीना में श्री भागवत की वृत्ति न करते। सो बिना वृत्ति श्री भागवत 1 महीना भर सबन को सुनावते। सो 1 वर्ष तो वैष्णव आए। सो पद्मनाभ दास जी ने सप्ताह दूध आहार करी। सो जा दिन सप्ताह पूर्ण भई। सो तारात्रि को श्री मथुरानाथ जी ने सवारे जताई, जो हम 2 स्वरूपन सो तुम्हारे गांव में आए हैं। सो इनको नाम श्री वल्लभाचार्य जी, श्री महाप्रभु जी। सो तुम सवारे आए के आपको साष्टांग दंडवत करियो, जो तुम अपने गांव में पधराइयो और आपकी शरण आइयो। सो तुम्हारे माथे में पधारूंगो। सो तुमसे सेवा कराऊंगो, जो मैं मथुरा मंडल को राजा हूँ। इतनी आज्ञा करी के आप पधारे। सो इनकी आंख खुल गई। तापाचे इनके मन में चटपटी लागी और श्री महाप्रभु जी व्रजसो अडेल पधारत हते। सो सब भगवदियन को समाज संग हतो और आपने पहले कृपा करी के जताई। सो ये आपके अनन्य भक्त अंतरंग है। ताते आपने निगूढ़ आशय जतायो। सो ये नाय धोय के जितने उनके संगी हते ब्राह्मण क्षत्रिय आदि सबन को लेके आपके सामने गए। सो 1 कोस पे आपके समाज को दर्शन भयो। फेरी पास जाए के दर्शन करी के रोम रोम पुलकित होय के चरणारविंद में गिर पड़े। शरीर की सुधी रही नहीं। फेरी आपने चरणारविंद माथे धरे और श्री हस्तजो पकड़ी के ठाड़े किए। नेत्रन में सो आंसुन की धारा चले, मुख सो बोल आवे नहीं। फेरी आपने श्री हस्त माथे धर्यो। तब कछु कछु चेत भयो। तब विनती कीनी, जो प्रभु आज ही जन्म धारे को फल प्राप्त भयो। तब आपने आज्ञा दीनी, जो अगारी गावते सब चलो। तब ए आपके अगारी गावते बजावते पधराई ले आए। सो आप बाहिर बगीचा में बिराजे। तब पद्मनाभ दास जी आपकी सकुटुंब शरण आए और पद्मनाभ दास जी के संग हजारन जीव शरण आए। पाछे विनती करी, जो राज मोको कहा आज्ञा है। तब आज्ञा करी, जो श्री ठाकुर जी की सेवा करो। सो इनके माथे श्री मथुरानाथ जी की सेवा पधराई देनी। फेरी कछुक सेवा आपके करी के रीति भांति बताई।
फेरी आप अडेल को विजय किए। फेरी दूसरे बेर दामोदर दास जी को स्वप्न में आज्ञा भई। सो आपने कनौज पधार के शरण लिए। सो श्री द्वारकानाथ जी दामोदर दास जी के माथे पधराए। सो वहाँ आपने निबंध प्रकरण में केवल पद्मनाभ दास जी के लिए आज्ञा कीनी। अथवा सर्वदा शास्त्रम श्री भागवतमादरात् पठनीयं प्रयत्नेन सर्व हेतु विवर्जितम् वृत्त्यर्थं नैव युञ्जित प्राणैः कंठगतैरपि तदभावे यथैव स्यात् तथा निर्वाहमाचरेत्। सो यह श्लोक सुनी के पद्मनाभ दास जी ने संकल्प कियो, जो आज पाछे श्री भागवत की वृत्ति नहीं लेनी, भिक्षा वृत्ति करनी, वैश्य वृत्ति करनी, पाछे केवल अनायास प्राप्ति होय सो लेनो। और इनकी बेटी तुलसा महान भगवदीय हती। सो मथुरानाथ जी की रसोई की सेवा आप करती। सो इनकी छोटी बहन और हती। सो विवाह योग्य भई। तब पद्मनाभ दास जी के मन में बड़ी चिंता भई, जो मेरे घर में अन्य मार्गीय को संबंध न होई, जो मेरे प्राण रहेंगे तो सर्वथा बेटी को संबंध न कराऊंगो। सो एक दिन दामोदर दास जी के यहाँ वैष्णव मंडली भई। श्री महाप्रभु जी को सेवक को बतावो, सो ताको मैं बेटी देऊं। तब भगवत इच्छा सो कोई वैष्णव बोलियो, जो अमुक का बेटा भलो वैष्णव है, तुम्हारी बेटी को वाके लायक है, तुम्हारी बेटी तो वाके लायक है। सो वह वैष्णव की जाति की खबर नहीं। सो पद्मनाभ दास जी ने केवल वैष्णव भाव सो वह वैष्णव को बेटा को तिलक कियो। फेरी तुलसा ने सुनी, चित्त में बड़ी चिंता भई, जो लोक विरुद्ध बात भई। सो प्रभु राखे तो धर्म रहे। फेरी पिता घर में आए। सो परीक्षा के लिए पिता की दृढ़ता देखने के लिए पिता सो कही, जो सगाई फेरो। तब इनने कही, जो अंगूठा काटो। तब कही, अंगूठा कैसे काटियो जाए। तब कही, जो सगाई कैसे फेरे। सो भीतर को अभिप्राय यह, जो प्राण जाए तो सगाई न फेरे। तब तुलसा ने जानी, जो पिता के भीतर धर्म दृढ़ है, सो एक काहू के डिगाए डिगे नहीं। फेरी तुलसा के मामा ने आई के कही, जो वाह वैष्णव की जाति में वाह को बेटी मिले है, सो आप आज्ञा देऊ तो वाह को वासो विवाह हो जाए। तब पद्मनाभ दास जी ने कही, जो बहुत ही आछो, जो वाह वैष्णव के दोनों ब्याह मैं करूंगो, जो एक बेटी मेरी और एक वाह वैष्णव की जाति की बेटी। सो आप सुख सो सगाई करो, जो ब्याह वाह वैष्णव के दो में ही करूंगो, सो मोको दोनों लाभ प्राप्त होएगो। सो यह बात सुनी के मामा चुप रहियो। सो घर को चलियो गयो। फेरी जाति बारे झगड़ाई के बैठे रहे, जो ब्याह वो वैष्णव के संग करियो। सो कहो कि कुछ चली नहीं, यह वीर्य गुण को प्रागट्य दिखायो। फेरी पद्मनाभ दास जी आपके चरणारविंद के पास अडेल में रहे। अहिया કહ્યું કે વીર્ય ગુણ કો પ્રાગટ્ય દિખાયો, એટલે શ્રી મહાપ્રભુજીમાં જે બધા 6 ધર્મો છે અને 7મું ધર્મી સ્વરૂપ છે, એ 6 ધર્મમાંનો ગુણ વીર્ય ગુણ પદ્મનાભ દાસજીમાં પ્રગટ રૂપે દ્રશ્યમાન થયો છે, એમ અહીં કહી રહ્યા છે। પછી આગળ કહે છે, सो श्री सुबोधिनी जी वचनामृत आपके श्रीमुक्ते बहुत सुने। पद्मनाभ दास जी आपके चरणारविंद के पास अडेल में रहे। सो श्री सुबोधिनी जी वचनामृत आपके श्रीमुक्ते बहुत सुने। सो सुबोधिनी जी हृदयारूढ़ हो गई। सो पद्मनाभ दास जी को सर्व मार्ग को सिद्धांत हृदयारूढ़ हो गयो। सो श्री महाप्रभु जी के हृदय रूपी वह गए। सो पद्मनाभ दास जी सो कछु बात गोप्य राखी नहीं। सो एक दिन आप प्रयाग पधारे, तहाँ वैष्णव के घर में आप बिराजे। सो वैष्णव को समाज संग હતો। रात्रि में कथा कही के आज्ञा करी, जो अडेल सो श्री महालक्ष्मी को पधराई लावे ऐसो कौन है। ता समय रात्रि बहुत गई हती। सो कहू वैष्णव के मन में आई नहीं। सो पद्मनाभ दास जी वही समय दंडवत करी के चली दिए। सो तीर पे जाय के देखे तो एक 10 बरस को लड़का डोंगी लिए ठाडो है। એટલે શ્રી ઠાકોરજી જતા તીરને પૂછી, જો तुम पार जाओगे
तब पद्मनाभ दास जी ने कही, जो जाऊंगो। सो उतरी के पार गए। तब फेरी वाला लड़का ने कही, जो फेरी आओगे? तब कही, जो हाँ आऊंगो, डोंगी राख्यो। तब अडेल ये जाय के विनती करी के श्री महालक्ष्मी जी को पधराए लाए। तब सब व्यवस्था करी। तब सबन ने कही, जो तुमने बहुत अनुचित कार्य कियो, जो श्री ठाकुर जी को श्रम करवायो। तब आपने आज्ञा करी, जो यह कछु भयो है सो सब मेरी इच्छा सो भयो है। इन्होंने श्री ठाकुर जी को श्रम नहीं करवायो है। जो श्री ठाकुर जी को श्रम दूरी कियो है। जो श्री महालक्ष्मी जी को वियोग हतो सो आपको श्रम होतो। सो पद्मनाभ दास जी ने संयोग करायो, परम सुख की सेवा करी। और पद्मनाभ दास जी की एक जिजमान क्षत्राणी हती। सो नित्य दर्शन में तुलसा के पास आवती और कहती, जो पद्मनाभ दास जी सो मेरी विनती करो, सो मोको एक संतति दे। सो पहलेवा ने कितने ज्योतिषग्रह पूछ कर अन्याश्रय कियो, बेटा भयो नहीं। फिर कहूँ महापुरुष ने कही, जो या गांव में पद्मनाभ दास जी भगवदीय है, तू इनके पास जा, जो तू मांगेगी सो ही देंगे। ऐसे सुनी के या के मन में निश्चय आई, जो नित्य तुलसा द्वारा पद्मनाभ दास जी सो विनती करावे। सो ऐसो भगवदीय है, सो ए तो भगवदीय है। उनको दया आई गई। सो श्री महाप्रभु जी को स्वरूप हृदय में धरी के वासो कही, जो मेरे अंगुष्ठ को चरणामृत ले जाकर तेरे बेटा होइगो। ताको नाम मथुरा दास धरियो। सो पद्मनाभ दास जी की कृपा ते वह को पुत्र भयो। सो ऐसो ऐसो महात्म्य पद्मनाभ दास जी को कितने लोगन ने देखियो। ताते उनको अतुल्य यश नगर में होतो भयो। और कोई पंडित पद्मनाभ दास जी के सामे अन्य मार्गी आवे सो बात नहीं करी सके। जो आवे सो उनके यश ही गावे। एक बेर श्री महाप्रभु जी ब्रज सो अडेल जात हते। मार्ग में एक व्यापारी आपके संग लग्यो। जहाँ ताई आपके संग लग्यो, तहाँ ताई तो वो बच्चियो रहियो। जब आपको संग छूटियो, तब लूटी गयो। ताते जो आपके चरणारविंद में लगी रहियो है, सो तो बचे। आपके चरणारविंद छोड़ दे सो या संसार में लूटे, सो ताही कारण सो व्यापारी लूट गयो। फिर आपने करुणा विचारी, जो या की कृति तो या ने भोगी, परंतु हमारो विरत तो ऐसो नहीं। जो भूले में भी आपको नाम ले, तो आप वाके पक्षपाती हो जाए। ऐसो आपको विरध है, सो यह तो आपके संग लग्यो। सो ऐसो विरोध विचारी के आप वाको द्रव्य दिखाईवे दुख निवृत्त कियो। तो जानो भक्त भाव करी के आपके चरणारविंद में लगे रहे, ताकि आप कहाँ फल देत होंगे। सोता ही कारण सो व्यापारी आपको नाम पुत्तो फेरी आयो। तब पद्मनाभ दास जी ने सुनी। सो सुनत ही मन में आई, जो आप भोजन करे। जो भोजन करत में या को बोल सुनी लेंगे। जो भोजन में विलम्ब होएगो, तो मेरो धर्म जाएगो। सो बाहिर आई के वासो पूछी, जो तेरो कितनो द्रव्य गयो है। तब वाने बतायो, इतनो द्रव्य सो एक बनिया की दुकान सो दिवाई दियो। तब बनिया ने कही, जो और जितनो चाहिए तितनो ले जाओ। तब कही, जो इतना ही चाहिए और अपनो धर्म गहने धरी दियो। सो याते अलौकिक धर्म के आगे लौकिक धर्म कहा बात है। तथापि या बानी या बनिया ने पद्मनाभ दास जी को अलौकिक धर्म राख्यो। ताते लौकिक धर्म गहने धरी दियो। सो पद्मनाभ दास जी को बाधा नहीं। जो या धर्म के संबंधे अपनी लौकिक देह गहने धरी आवते, तो कछु बड़ी बात नहीं। यह दास धर्म है, सो धर्मी तुल्य ही है। फेरी पद्मनाभ दास जी ने एक राजा को महाभारत सुनायु। सो यहाँ साक्षात वीर्य रस प्रगट भयो। फेरी जैसे तैसे पूरी कियो। फेरी राजा बहुत सो द्रव्य देवे लाग्यो। सो नाही करी। जितनो द्रव्य वा बनिया को देनो हतो, तितनो लायके चुकतो करी दियो। सो यहाँ श्री गुण को प्रगट दिखायो। श्री जो लक्ष्मी सो आपके चरणारविंद की दासी। सो दासी को ऐसो धर्म है, जो स्वामी के सुख की सेवा करे। सो पद्मनाभ दास जी ने करी दिखाई।
एक समय रामदास जी श्रीनाथ जी के भीतरिया अपने सेव्य स्वरूप पद्मनाभ दास जी के माथे पधराए के श्रीनाथ जी की सेवा में रहे। पाछे केतेक दिन पाछे मुगल आयो, सो कनौज में लूट करी। सो श्री ठाकुर जी को लूट पे ले गयो। सो वाके पीछे 7 दिन अंजल नहीं लियो, डोलियो करे। पाछो वाकी स्त्री के द्वारा प्रेरणा कराई के वा मुगल के हाथ सो श्री ठाकुर जी की प्राप्ति कीनी। सो घर में लाए पंचामृत कराई बैठाई। तब बड़ो उत्सव कियो, वैष्णव को प्रसाद लिवायो। सो रामदास जी ने श्री जी द्वार बैठे यह बात जानी। सो 7 दिन अंजल नहीं लियो, सेवा सब ज्यों की त्यों करते। रामदास जी की खेद भयो। सो बात पद्मनाभ दास जी ने घर बैठे जानी। सो या को समाधान करने के लिए पद्मनाभ दास जी श्री जी द्वार आए। दो परस्पर मिले। तब रामदास जी ने कही, जो भाई जी तुमको बड़ो ही श्रम भयो। तब पद्मनाभ दास जी ने कही, जो भाई जी हमको श्रम भयो सो तो ठीक है, पर तुमने 7 दिन ताई अंजल नहीं लियो, सो तुमने इतना श्रम क्यों कियो। सो रामदास जी ने कही, जो इतने दिन मैंने प्रभु की सेवा करी, सो ताते और बात तो हमसे दूरी भई, परंतु इतनो संबंध तो हमको विचारियो चाहिए। सो श्री ठाकुर जी लूट में पधारे तो सो ऐसो वैराग्य अंगीकार कियो। सो अन्न जल कछु नहीं लियो, पाछे निर्धार कियो, जो श्री मथुरानाथ जी को झारी भरवानी होगी तो श्री ठाकुर जी प्राप्ति हो जाएंगे, ना तो श्री ठाकुर जी के संग प्राण देऊंगो। जो अपनी आत्मा प्रभु उनके संग को सुख विचारियो, ताते यहाँ केवल वैराग्य गुण को प्रागट्य दिखायो। आ वार्ताમાં બધા જ ગુણ શ્રી મહાપ્રભુજીના પ્રગટ થઈ રહ્યા છે, ધ્યાનથી સાંભળજો। सो काहे ते जो सकल अर्थ पूर्ण श्री ठाकुर जी, सो तीन को वियोग फेरी अर्थ की इच्छा चाहे ते दास नहीं, ताते सकल अर्थ पूर्ण श्री प्रभु सो तामे षडगुण संपन्न आपके चरणारविंद की सेवा में 4 पदार्थ और 6 गुण आई गए। एक बेर श्री पद्मनाभ दास जी श्री मथुरानाथ जी को पधराए सकुटुंब अडेल में आए और वास कियो। सो आपके वचनामृत लावणी अमृत को पान करते, सकुटुंब आपके चरणारविंद की सेवा में रहते और इनकी स्त्री जन श्री अक्का जी की सेवा में रहते। फिर आपने विचारी, जो कनौज में इन विना भाव शिथिल हो रहियो है, ताते बेगी पठाओ। सो ताते इनके घर में द्रव्य को संकोच दिखायो। सो ताते और सामग्री तो नहीं लाई सके, तासो श्री मथुरेश जी नहीं आरोगे, जो केवल छोला की छोकी के सब समय में समर्पे। फिर एक कोई वैष्णव दर्शन को आयो। सो वाने भोग सरावत में लोक दृष्टि सो देखे, सो वाकी दृष्टि लौकिक हती। सो देखी के आई के श्री महाप्रभु जी सो कही, जो राज पद्मनाभ दास जी के यहाँ दर्शन को गए, सो छोला ही छोला देखे और कछु देखियो नहीं। सो आप तो अंतर्यामी सो जान गए। फेरी दूसरे दिन राजभोग के समय पद्मनाभ दास जी के घर आए पधारे। सो तब भीतर मंदिर में पधारे। सो देखे तो श्री ठाकुर जी के आगे थाल में छोलान की ढेरी देखी। तब आपने पूछी, जो पद्मनाभ दास जी ये ढेरी कैसी कैसी है। सो तब कही, जो राज यह दारी है, यह भात है, यह रोटी है, यह खीर है, यह पूरी, साग, संधाना, यह रायतो। सो ऐसे सब ढेरीन के नाम बताए। सो सुनी के आपको हृदय भरी आयो। तब आप कहे, जो धन्य है पद्मनाभ दास जी कि इतनी संकोच है, परी काहू वैष्णव को जताए नहीं। फेरी जानी श्री महाप्रभु जी को इतना श्रम देखी के भयो, ताते अब यहाँ रहनो उचित नहीं। सो श्रेष्ठ पुरुषोत्तम दास जी ने पत्र लिखियो, जो आप अडेल वास करो, जो द्रव्य को संकोच मती करो। सो यह पत्र वाची के पाछो जवाब लिखियो, जो तुम बड़े भगवदीय हो, सो आपको ऐसे ही चाहिए, जो हमने ऐसी रीति सो निर्वाह करियो नहीं, ताते ऐसे नई रीति सो निर्वाह कछु करावेंगे नहीं। फेरी मार्ग के खर्च को बंदोबस्त करी के नाव में श्री ठाकुर जी को पधराए के आप सो विदा हुई वे को आए। तब आपने कही, जो श्री ठाकुर जी कहाँ बिराजे है।
तब कही, जो नाव में पधारे हैं, तब यह आप जाने, जो अब यह रहेगो नहीं। तब चित्त में दुख तो बहुत भयो, तब आपके चरणारविंद में गिर पड़े। फेरी चले, फेरी गिरी पड़े, फेरी चले, फेरी गिरी पड़े। सो ऐसी दशा देखी, तब आपने आज्ञा कीनी, जो पद्मनाभ दास जी खेत मती करो, जो हम कनौज पधारेंगे, सो तैयारी करी राखियो, जो हम तुमसे एक क्षण दूर नहीं है। तुम तो हमारो हृदय हो, ताते तुम खेत मती करो। श्री मथुरेश जी नाव में अकेले बिराजे हैं, ताते तुम वेगी संभार करो। ऐसे आप बहुत धीरज बंधाए के दीन करदार सेठ को संग कर दिए। सो इनके संग कही, जो इनकी आची रीति सो पहुंचाई आइयो, जो मैं इनाम देऊंगो। ऐसे कही के पद्मनाभ दास जी सो छाती लगाई मिलके चलवे लागे। फेरी पद्मनाभ दास जी की छाती में दुख को समुद्र उमग्यो, जो भगवान तथा भगवदियो दोनों को वियोग भयो है। जो जहाँ ताई दिनकर दास जी चले, तहाँ ताई को सुधी रही, पाछे सुधी हुई वे गए। सो रात्रि भर नाव चली, पाछे सवेरो भयो। तब तुलसा ने चरणारविंद दाबे और श्री महाप्रभु जी को स्मरण करायो। तब चेत भयो। तब पूछो, जो अडेल कहाँ है? तब तुलसा ने कही, जो अडेल पास ही है। ऐसे कही के बैठे किए। फिर श्री गंगा जी के तीर पे गाम आयो। तब नाव तीर पे लगाई। तब खबरी भई, जो मार्ग में आए गए हैं। ऐसी रीति सो कनौज आए गए। सो पहले एक मल्लाह को गाम में दौड़ायो। सो अपनी छोटी बेटी को दूल्हा बहुत ही वैष्णव हतो, ताको खबरी कराई। सो सुनत ही गाम के 50-60 वैष्णवन को संग लेके लेवे को सामने आए। नाव पास ठाड़े भई। तब सब वैष्णव पद्मनाभ दास जी सो मिले। जमाई पावन पर्यो, એટલે જમાઈ પગે लाग्या। पाछे नाव में जो चीज हती, सो सब उठाई के घर पहुंचाई दीनी। सो सब वैष्णव सेवा में सहाय हुई गई। समय पर राजभोग आई गए। सब गांव के वैष्णवन में आनंद को पुंज छाई रही। सो काहे ते, जो पहले दामोदर दास जी के माथे श्री द्वारकानाथ जी बिराते, ईतमा हो श्री मथुरानाथ जी बिराते, पूर्व की दिशा श्री द्वारकानाथ जी को राज हतो। सो यह समय की कनौज की शोभा कछु वर्णन में नहीं आवे, और वैष्णव जन को समूह बहुत हतो। फिर श्री दामोदर दास जी चरणारविंद में पहुंचे। तब श्री द्वारकानाथ जी अडेल पधारे। सो देह दिशा तो शून्य हो गई। फिर श्री मथुरानाथ जी बहुत दिन बिराजे। सो उत्सव महाउत्सव में सब वैष्णव पद्मनाभ दास जी के घर दर्शन को आवते, और दामोदर दास जी तो चरणारविंद में पहुंचे। पाछे श्री महाप्रभु जी के दर्शन सब वैष्णव अडेल में आई के करते। सो बीच में पद्मनाभ दास जी के घर उतरते, और छोटी बेटी को दूल्हा बहुत ही वैष्णव हतो। सो परदेशी वैष्णव आवे, तिनकी टहल परम प्रीति सो करतो। और पद्मनाभ दास जी की बेटी छोटी बेटी हो परम भगवदीय हती। सो वाके घर में श्री मथुरेश जी पद्मनाभ दास जी के घर सो पधारी के इनके यहाँ भावात्मक स्वरूप सो नित्य आरोगते। यह बात तुलसा की बहनों भी जानते, और पद्मनाभ दास जी की जमाई परदेशी वैष्णवन के लाई के लिए 2 गाड़ा और मनुष्य लेके एक मंचल सामने रही आवे। सो वा में बैठाई के अपने घर कनौज में पधरावते। सो जितने दिन रहते तितने दिन बहुत स्नेह पूर्वक सेवा करते। फेरी कनौज सो नाव में बैठाई के अडेल पहुंचावते, और खर्च सब देते। ऐसी रीति सो वैष्णवन की टहल करते। एक दिन पद्मनाभ दास जी के मन में आई, जो छोटी लाली के घर श्री ठाकुर जी तो बिराजे नहीं है, जो कहाँ भोग धरते होंगे। सो आज जाए के देखूं, ऐसो विचार करी के छोटी लाली के घर गए। तहाँ जाए के देखे तो टेरा लग्यो है, भोग आयो है। तब पूछी, जो बेटी कहाँ समय है? तब छोटी लाली ने कही, जो समय तो आपके यहाँ है, हम तो आपको ध्यान करी के पेटी भरी ले हैं। तब पद्मनाभ दास जी टेरा सरकाए, देखे तो घर के सेव्य स्वरूप साक्षात छोटी लाली के घर आरोग रहे हैं। तब पद्मनाभ दास जी गदगद कंठ होए के गिरी पड़े,
और कही, जो बेटी तो पर ऐसी भारी कृपा कहाँ सो भई। तब विनती करी, जो मूल कृपा तो आपकी है। फिर वह समय पद्मनाभ दास जी ने बेटी के घर को चारी कोर महाप्रसाद लियो। तब कही, जो बेटी तू धन्य है तो धन्य है। मैं तो जानतो जो बेटी तुलसी पे कृपा है, परंतु तुलसा सो अधिक की छोटी लाली पे कृपा भई। सो यह बात ऐसी है, जो हरि भक्तन की टेल में रहे सो ताके हरि वश रहे, तो कहाँ बड़ी बात है। ता दिन सो पद्मनाभ दास जी छोटी लाली के घर नित्य आवते। सो ताते छोटी लाली की वार्ता कछु लिखवे में आवे नहीं। सो ताते यह केवल षटगुण धर्मी को प्रसंग दिखायो। पाछे कछुक दिन में पद्मनाभ दास जी को बेटा चरणारविंद ने प्राप्ति भयो। तब पद्मनाभ दास जी ने अपनी स्त्री को श्री मथुरानाथ जी के अनुसार में बेटा को पंखा करत दिखायो। तब माता को दुख दूर भयो। पाछे थोड़ेक दिन में पद्मनाभ दास जी की स्त्री चरणारविंद में पहुंची। तब बेटा की बहू पार्वती सेवा में अनुकूल हो गई। पाछे कछुक दिन में पद्मनाभ दास जी की देह अशक्त हो गई। तब श्री मथुरानाथ जी सो विनती करी, जो राज इच्छा होय तो अडेल पधारो, जो मेरी देह की ऐसी दशा हो रही है। तब श्री मथुरानाथ जी ने भीतर सो आज्ञा करी, जो तुम सुखेन मेरी लीला में आओ। तुम्हारे कुटुंब पे पार्वती, तुलसा तथा रघुनाथ दास इन तीनों से सेवा कराऊंगो। फिर ही मैं प्रसन्नता से श्री महाप्रभु जी के घर पधारूंगो, जो तुमने हमारी ऐसी सेवा करी है, ताकि मैं कहाँ तक प्रशंसा करूं। जो जैसो तो मैंने श्री यशोदा जी के घर सुख पायो, वैसो तुम्हारे घर सुख पायो। पाछे आगे चल, तुम्हारे कारण सो भूतल पे सेवा भोग नेक सुख रूप सो आरुगोंगो। सो वा समय श्री मथुरानाथ जी की लीला सामग्री को दर्शन भयो। तब दर्शन करते करते वह लीला में प्राप्त भये। फिर इनके वंश में सेवा अच्छी रीति सो कराई। पाछे श्री महाप्रभु जी के घर पधारे। तब गाम के वैष्णवन को बड़ो ही क्षोभ भयो। सो श्री ठाकुर जी के पधारे पीछे कनौज में म्लेच्छ को उपद्रव भयो। तब लोक वैष्णव वहां से उठ गए। सो आसपास शहर में जाए बसे। ताते कनौज में थोड़ी बस्ती रही। सो पद्मनाभ दास जी के चरणारविंद के प्रभाव सो सब कनौज में सुख को प्रभाव रहियो। सो ये श्री महाप्रभु जी के सेवक पद्मनाभ दास जी ऐसे भगवदीय हते। इनकी वार्ता दिन दिन क्षण क्षण की ऐसी है। सो कहाँ ताई लिखिए। आ रीते पद्मनाभ दासजीની વાર્તાનો પ્રસંગ અહીં વિરામ લે છે। તુલસાબાઈની વાર્તા પણ આપણે અલગથી લઈશું કે જેના કારણે વૈષ્ણવો વધુ આનંદ માણી શકે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।